ગયા વખતે આપણું અષ્ટમ સ્કંદની અંદર બીજું પ્રકરણ સમાપન થયું, સંપદામાં દાન. એમાં ગયા વખતે આપણે 13 અને 14મો અધ્યાયનું પારાયણ કર્યું. 13મા અધ્યાયની અંદર સર્વ મન્વંતરો આપણે જોયા. 7માંથી લઈને 14 મન્વંતરોની કથા જોઈને. મન્વંતરોની અંદર બધા દેવો ભગવાનના આવેશવાળા હતા. ભગવાનનો આવેશ પોતામાં કરાવી અને બ્રહ્મભાવ પ્રાપ્ત કરવો એ મુખ્ય ફલ છે. એમ 13મા અધ્યાયનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. 14મા અધ્યાયની અંદર ગુણાતીત દાનની વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એમાં મનુ, દેવો, મનુના પુત્રો, ઇન્દ્ર, ઋષિઓ અને ભગવાનનો અવતાર એ 6 દરેક મન્વંતરમાં હોય છે અને 6થી ધર્મ પ્રાપ્ત થાય છે. એ 6 શું શું કાર્ય કરે છે એને જુદું જુદું અહીંયા જણાવીને ભગવાનથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે એવું 14મા અધ્યાયમાં દર્શાવેલું છે. ભગવાનથી સર્વ સિદ્ધ થાય છે એવું આ અધ્યાયમાં જણાવેલું હોવાથી આ અધ્યાયને ગુણાતીતનો અધ્યાય કહેવામાં આવે છે. કારણ કે 10 અધ્યાયો છે તો રાજસ, તામસ, સાત્વિક ત્રણેયના 3 એટલે 3 તેરી 9 અને એક આ 10મો ગુણાતીત. એવી રીતના તો દરેક યુગની અંદર ભગવાન જ્ઞાન આપે છે. એમ 8મા શ્લોકમાં જ્ઞાનનું દાન ભગવાન કરતા હોવાનું કહેલું હોવાથી આ અધ્યાયનો પણ દાનના પ્રકરણમાં સમાવેશ થાય છે. દાનના પ્રકરણમાં આ અધ્યાયનો સમાવેશ એટલા માટે કે દરેક યુગમાં ભગવાન ધર્મનો ઉપદેશ આપે છે, જ્ઞાન આપે છે અને જ્ઞાનનું દાન છે એ ગુણાતીત છે એવું અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે આપણને પણ જો ષોડશ ગ્રંથ, શ્રી મહાપ્રભુજીના કોઈ બી ગ્રંથો છે, કીર્તનો છે, આવું બધું જ્ઞાન થાય અને બીજાને આપીએ તો એ ગુણાતીત દાન કહેવાય, નિર્ગુણ દાન છે, સર્વથી શ્રેષ્ઠ દાન છે જ્ઞાનનું દાન. એમ બીજા બધા દાન કેવા હોય? ભૌતિક હોય, આ જગતના પૂરતા કોઈ વૈભવ હોય કે કોઈ પદાર્થો હોય, એ બધા દાન ક્યાં આ ભૂતલ ઉપરના પૂરતા એમ સીમિત હોય. પણ આત્મકલ્યાણ કે ભગવત પ્રાપ્તિનું જે દાન છે એવું દાન શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, જ્ઞાનનું દાન કે આપણા મહાપ્રભુજીના ગ્રંથો વગેરે છે એનું જો આપણને જ્ઞાન હોય ને બીજાને આપણે આપીએ તો એ ગુણાતીત દાન છે એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે. હવે આ પ્રકરણ આપણું સંપન્ન થયું. આખા પ્રકરણનું તાત્પર્ય ભાગવતજીની અંદર સમજાવ્યું છે અને આપણે જોઈ લે. એમાં પેજ નંબર 396 પેજ ઉપર ભાગવતજીમાં આ શરૂઆતમાં આખા સ્કંદના પ્રકરણોનું તાત્પર્ય એમાં સમજાવેલું છે ટૂંકમાં. એમાં આપણે પ્રથમ પ્રકરણનું તાત્પર્ય જોઈ ગયા હતા, આપદામાં હરિસ્મરણ. હવે આવે છે સંપદામાં દાન. નવું ભાગવતજીમાં અલગ છે. નવું ભાગવતમાં ના, શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં નવું ભાગવતજીમાં 334 પેજ ઉપર બીજા પ્રકરણમાં અહીંથી એનું શરૂ થાય. બધાને મળી ગયું? બીજા પ્રકરણમાં સંપત્તિ હોય તો દાન કરવું એ ધર્મ કહેવામાં આવ્યો, એટલે સદ્ધર્મ. 3 આપણે જોયા ને, સદ્ધર્મ 3 પ્રકરણોમાં 3 બતાવ્યા. એક આપદામાં હરિસ્મરણ, સંપદામાં દાન અને આના પછીનું પ્રકરણ આવ્યું છે સ્વોક્ત નિર્વાહ. બીજા પ્રકરણમાં સંપત્તિ હોય તો દાન કરવું એ ધર્મ કહેવામાં આવ્યો, એ ધર્મ કહેવામાં આવ્યો છે. દાનના 3 પ્રકાર છે, રાજસ, તામસ અને સાત્વિક.
અને એક ભેદ ગુણાતીતનો છે. એમ કુલ 10 પ્રકારના ભેદ છે. એટલે આના 10 અધ્યાય છે. એટલા માટે આ પ્રકરણમાં 10 અધ્યાય છે. છેલ્લે આપણે જોયું ને ગુણાતીતનો અધ્યાય, કે એમાં ભગવાને જ્ઞાનનો ઉપદેશ કર્યો. દરેક યુગની અંદર ભગવાન જ્ઞાનનો ઉપદેશ કરે છે, એટલે ગુણાતીત દાન છે. તો એ છેલ્લો ગુણાતીતનો આપણે જોયો હતો. એમ કુલ 10 પ્રકારના ભેદ છે. એટલા માટે આ પ્રકરણમાં 10 અધ્યાય છે. 3 અધ્યાયથી દાનનો હેતુ, એટલે પહેલા 3 અધ્યાયથી દાનનો હેતુ, પછીના 3 અધ્યાયથી દાનનું સ્વરૂપ, અને પછીના 3 અધ્યાયથી દાનનું ફલ. એના દેનારા કેવળ ભગવાન જ છે. એટલે આ રીતે જે કંઈ બી પદાર્થો છે એને આપવાવાળા ભગવાન છે. સમુદ્ર મંથન વખતે જે કંઈ બી નીકળ્યું એ બધાનું દાન કરવાવાળા ભગવાન છે. એ એક પ્રકારના હોય ને એ 10 સંખ્યા થઈ, એ 10 અધ્યાયની સંખ્યાને કહેનારા છે, એમ સમજવું. એટલે આના 10 અધ્યાય શા માટે? તો કે રાજસ્થામાં સાત્વિક, એના ત્રણેયના 3 ગણો એટલે 9 થયા, અને એક ગુણાતીત, એટલે કુલ મિલા કે 10 થયા. એ એક પ્રકારના હોય ને એ 10 સંખ્યા થઈ, એ 10 અધ્યાયની સંખ્યાને કહેનારા છે, એમ સમજવું. એટલે 3 અધ્યાયના પાછા અવાંતર પ્રકરણ આવ્યા હતા. દાનનો હેતુ, દાનનું સ્વરૂપ અને દાનનું ફલ, અને દાનને દેવાવાળા ભગવાન. થઈ ગયું ને? એટલે 3 તેરી 9 અને 1 10. એ એક પ્રકારના હોય ને એટલે ભગવાન. દાનનો હેતુ 3 અધ્યાયથી, પછી દાનનું સ્વરૂપ 3 અધ્યાયથી, દાનનું ફલ 3 અધ્યાયથી, અને એને દેવાવાળા ભગવાન. એ એક પ્રકારના હોય ને કુલ મિલા કે 10 સંખ્યા થઈ. એમ 10 અધ્યાયની સંખ્યાને કહેનારા છે, એમ સમજવું. એટલે સંખ્યાની સંગતિ અહીંયા સમજાવી છે. ભગવાન સાત્વિક, દેવ અસુર રાજસ અને શિવજી તામસ, એ ત્રણ દેવ જીવના દોષને દૂર કરે છે, ત્યારે દાન થઈ શકે છે. એટલે ભગવાન સાત્વિક, આપણે ભાગવતાર્થ નિબંધમાં આ વાત જોઈ હતી કે દાન થવામાં 3 કારણ બતાવ્યા ને. એક તો ભગવાન, પછી આ સમુદ્ર મંથનનો ઉદ્યમ કરનારા દેવ અને અસુર, અને સમુદ્ર મંથન કરતાં જે વિઘ્ન આવ્યું એને દૂર કરવાવાળા શિવજી. જે ઝેર નીકળ્યું એને વિઘ્ન આવ્યું ને, એ તામસ છે. ભગવાન સાત્વિક છે, દેવ અસુર રાજસ છે, અને શિવજી તામસ છે. આ વાત ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી હતી. તમારે નો કાઢો તો કંઈ નહીં, હું આમાંથી ટૂંકમાં કહી દઉં છું. દાનના 3 મૂળ કારણ છે. 5મા અધ્યાયની અંદર સાત્વિક ભગવાન એ દાનના મૂળ કારણ છે, શ્લોક 10માં. પછી 6ઠા અધ્યાયની અંદર રાજસ દેવો અને અસુરોને મૂળ કારણ કહ્યા છે, અમૃત કાઢવાનો ઉદ્યમ કરનારા છે. અને 7મા અધ્યાયમાં તામસ શિવજીને મૂળ કારણ કહેલા છે, કારણ કે સમુદ્રમાંથી નીકળેલ હળાહળનું પાન કરીને અમૃત કાઢવામાં જે વિઘ્ન થયેલું એને દૂર કર્યું શિવજી. આવા શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થમાં આપણને સમજાવી દીધી. હવે આખું પ્રકરણ થઈ ગયું તો આપણને સમજમાં આવવું જોઈએ. જ્યાં સુધી આપણે પ્રકરણનું અધ્યયન ન કરીએ ત્યાં સુધી આ વાત સમજવી થોડી કઠિન પડી જાય. એટલે આ વાતને છેલ્લે આપણે લીધી છે. શ્રી કૃષ્ણ દેવોને પ્રેરણા કરે, દેવો મનને પ્રેરણા કરે, શિવજી મનના દોષ એટલે કે લોભને દૂર કરે, ત્યારે જીવ પોતે દાન દેવાને તૈયાર થાય. એમાં કૃષ્ણ દેવોને પ્રેરણા કરે એટલે તત્તદ ઇન્દ્રિયોના આપણા અધિષ્ઠાતા દેવો છે. મનના ચંદ્ર છે, બાહુના ઇન્દ્ર છે, વગેરે વગેરે. તો મનને પ્રેરણા કરે. હવે મનમાં જો પ્રેરણા ન થાય તો દાન શક્ય જ નથી એમ. એટલે દેવો મનને પ્રેરણા કરે, અને શિવજી છે એ મનના દોષ લોભ છે એને દૂર કરે. કારણ કે લોભ હોય તો દાન કોણ કરે? લોભ હોય તો દાન કોઈ ન કરે.
ગમે એટલી સંપદા હોય પણ જો લોભ હોય તો દાન ન થાય. એટલે શિવજી છે એ મનના દોષના, જે મનનો દોષ છે, લોભ છે, એને દૂર કરે ત્યારે જીવ પોતે દાન કરવાને તૈયાર થાય છે. આ પ્રકારનો સૂક્ષ્મ વિચાર કરતાં સર્વ લીલા ભગવાન જ કરે છે. એટલે અંતતઃ તો બધી લીલાઓ છે ભગવાન જ કરે છે. ભગવાને જે પડદા પાછળ બધા જે એક્ટર છે એને પડદા પાછળ રહીને નચાવી રહ્યા છે. એટલે અંતે તો સર્વ લીલા ભગવાન જ કરે છે. કારણ કે ભાગવત છે એ આનંદરૂપ હરિની લીલા. આનંદસ્ય હરિર લીલા શાસ્ત્રાર્થો દસધા ઈશા. તો આનંદરૂપ હરિની લીલા છે અને સર્વ લીલા ભગવાન જ કરે છે. પણ એ લીલામાં સર્વ દેવોનો ભગવાન ઉપયોગ કરે છે. એટલે બધા દેવો છે એને ભગવાને કોઈક ને કોઈક પાત્ર ભજવવાનું આપ્યું છે, તો બધા દેવોનો એ રીતના ઉપયોગ કરે છે. એટલે આપણે જોયું હતું ને કે ભાઈ અમૃત છે એ તો ભગવાન આમે દઈ શકતા હતા, સમર્થ હતા, પણ ભગવાનને એક લીલા વિહાર કરવો હતો, કચ્છપ રૂપ ધારણ કરવું હતું ને સમુદ્ર મંથન કરવું હતું ને એવી એવી બધી પ્રભુને સુંદર લીલાઓ કરે તો પછી પાછળના આપણા જેવા એને ગુણગાન કરે તો આપણે ભગવાનની લીલાનો આનંદ લઈ શકે ને. ભગવાનમાં આપણને મહાત્મ્ય થાય, ભગવાનમાં આપણો દ્રઢ પ્રેમ થાય. જો એવી લીલા પ્રભુ ન કરે તો આપણે શું કરીએ? એટલે પ્રભુ અમૃત આપી શકવા સમર્થ હતા, છતાં પણ પ્રભુએ આવું લીલા કરવા માટે એણે કીધું કે જાઓ તમે દૈત્યો હારે મિત્રતા કરો. પહેલાં કોઈ ભગીરથ કાર્ય કરવું હોય તો પછી દૈત્યો હારે, અદુશ્મન હારે મિત્રતા કરવી જોઈએ, બળથી બુદ્ધિથી કામ લેવું જોઈએ તમારે. એટલે ભગવાનની ઈચ્છા આવી સમુદ્ર મંથન કરવાની હતી. એટલે આ રીતે ઇન્દ્રને અને બધા દેવતાઓને પ્રેરણા કરી. એટલે અહીંયા કહી રહ્યા છે કે સર્વ લીલા ભગવાન જ કરે છે, પણ એ લીલામાં સર્વદેવોને ભગવાન ઉપયોગ કરે છે. હવે દાન એ શું છે, દાન શેનું કરવાનું હોય આ જાણવાની પણ જરૂર છે. દેય વસ્તુમાં દેય એટલે જે આપવા યોગ્ય, દાન કરવા યોગ્ય પદાર્થ દેય કહેવાય ને. દેય વસ્તુમાં દેવોથી જીવ અભય થાય તે દેવ ઉત્તમોત્તમ ગણાય. એટલે જે આપવાની વસ્તુ છે એમાં દેવોથી જીવ અભય થાય તે ઉત્તમોત્તમ વસ્તુ ગણાય. એટલે જે વસ્તુ મેળવવાથી અભયદાન પ્રાપ્ત થાય એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહેવાય. જો અભયદાન જ ન મળે અને તમને કોઈએ દાન આપી દીધું, માનો કે દ્રવ્યનું આપ્યું કે કોઈ પદાર્થ આપ્યા, તો એ તો બધું નાશવંત છે, ઉત્તમોત્તમ ન કહેવાય ને, એનાથી અભય પ્રાપ્ત ન થયું એમ. પણ એવી વસ્તુ દે એટલે કે દાન કરવામાં આવે કે જેના કારણે જીવ એને અભય ફલ પ્રાપ્ત થાય તો એ દેવ ઉત્તમોત્તમ ગણાય. દેવોથી જીવ અભય થાય એટલે દેવો જીવને એવો અભય બનાવે તે દેવ ઉત્તમોત્તમ ગણાય. એને આગળ હજી સમજાવે છે કે ચક્રવર્તી રાજા હોય પણ એને અભય ન મળ્યું હોય તો એનો જન્મ વૃથા છે. એટલે ચક્રવર્તી રાજા એટલે આખા વર્લ્ડનો રાજા. પહેલાં આવી રીતના અલગ અલગ દેશ નહોતા. ચક્રવર્તી રાજા એટલે એક દેશનો, આખી દુનિયાનો રાજા. જેમ પરીક્ષિતજી હતા કે ભાગવતજીની અંદર મોટા મોટા રાજાઓ થઈ ગયા. તો આવા કોઈ દેશ અલગ અલગ નહોતા, એક જ આખો ખંડ હતો અને એનો એક જ રાજા હોય ચક્રવર્તી. બીજા બધા એના અંડરમાં રહેવાવાળા રાજા હોય. તો ચક્રવર્તી રાજા હોય અને એ પણ ચક્રવર્તી રાજા હોય પણ એને અભય ન મળ્યું હોય તો એનો જન્મ વૃથા છે. હવે ચક્રવર્તી રાજા જો બીતો હોય તો પછી વ્યર્થ છે ને ચક્રવર્તી બનવું. એ ચક્રવર્તી રાજા હોય અને એને જો અભય ન મળ્યું હોય તો એનો જન્મ પણ વૃથા છે. તેથી ભય મુક્તિ એ મુખ્ય દાન છે. ધ્યાનથી સમજો, ભયમાંથી મુક્ત કરવો એ સર્વથી શ્રેષ્ઠ દાન છે. એટલે મૃત્યુનો ભય છે એ બધાને હોય છે. મૃત્યુનો ભય ક્યારે દૂર થાય? અમૃતનું પાન કરવાથી. તો અમૃતનું દાનને અહીંયા શ્રેષ્ઠ ગણાવ્યું. કેમ? મૃત્યુનો ભયને દૂર કરીને અભયદાન આપે છે. તો ભય મુક્તિ એ મુખ્ય દાન છે. ભયમાં
મોટો ભય શેનો હોય? કાળનો. બધાને મોટામાં મોટો ભય શેનો છે અત્યારે? કાળનો, મૃત્યુને. બધાય બીવે છે. હમણાં કોરોના આવ્યો તો કોઈ બાજુમાં નહોત ચડતા, ગમે એવા જેને પ્રેમ કરતા હતા એ બધા ભાગી ગયા. કેમ? મૃત્યુનો ભય બધાથી વધારે છે. એટલે ભયમાં મોટામાં મોટો ભય કાળનો છે, મૃત્યુનો છે. એ કાળના ભયથી મુક્ત કરનાર અમૃત છે. તો અમૃત પાન જેના દ્વારા આપણને થાય એ મોટામાં મોટું દાન કહેવાય. કારણ કે અમૃતથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે, અભયદાન પ્રાપ્ત થાય છે. અને કાળના ભયથી મુક્ત કરનારું અમૃત છે. અમૃત આપ્યું તેને અભય આપ્યું ગણાય. એટલે જેને અમૃતનું પાન કરાવવામાં આવે એને અભયદાન પ્રાપ્ત થઈ જાય છે. પછી એને કોઈ જાતનો ભય રહેતો નથી. તો અમૃત સર્વદાનોની અંદર શ્રેષ્ઠ છે. દુનિયામાં જેટલા બી પદાર્થો છે એમાં અમૃત છે એ બધા દાનોમાં શ્રેષ્ઠ છે. તેને માટે સમુદ્ર મંથન આદિ ક્લેશનો દેવાસુરે અનુભવ કર્યો. એટલે અમૃત મેળવવા માટે જ આ સમુદ્ર મંથન વગેરેથી જે દેવ અસુરો છે એને બહુ મોટો ઉદ્યમ કર્યો, બહુ મોટો ક્લેશ કર્યો. એટલે ઉદ્યમ એમ. સમુદ્ર મંથન આદિ ક્લેશનો દેવ અને અસુરોએ અનુભવ કર્યો. જેને મેળવવા જેટલો ક્લેશ એટલો એનાથી આનંદ. એટલે જેને મેળવવા એટલે જે પદાર્થને મેળવવા, અમૃતને મેળવવા જેટલો ક્લેશ એટલો એનાથી આનંદ. જેને મેળવવા જેટલો ક્લેશ એટલો એનાથી એને આનંદ થયો. એટલે જેટલો ક્લેશ થયો એટલો એને સારું ફળ મળ્યું એમ. અમૃત મળ્યું ને એમ. અમૃત ક્લેશનો અનુભવ દેવોને પ્રથમ થયો. ભગવાનનું પણ સ્થાન નિશ્ચિત હોય તો એ અર્થરૂપ ગણાય. તેથી પાંચમા મનુ રૈવતને જ્ઞાન પ્રાપ્ત થયું અને ચાક્ષુષ મનુ વૈરાગ્યના અધિકારી થયા. આ બધી વાતો આપણે આમાં જોઈ ગયા ને. રૈવત મન્વંતર આજે 5મા અધ્યાયમાં એ વાત આવી હતી. એમાં રૈવત અને ચાક્ષુષ મન્વંતરની કથા આવી હતી. એમાં બીજા શ્લોકમાં ચોથા મનુ તામસનો સગો ભાઈ રૈવત એ 5મો મનુ થયો છે ને. અને છઠ્ઠા જે મનુ થયા એ ચાક્ષુષ થયા. છઠ્ઠા મનુ ચક્ષુના પુત્ર ચાક્ષુષ થયા. એ ચાક્ષુષના પુરુષ સુદ્યુમ્ન વગેરે અનેક પુત્રો થયા. એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે રૈવત મન્વંતરમાં, આ રૈવત થયા એના મન્વંતરમાં 5મા મનુ રૈવતને જ્ઞાન પ્રાપ્ત થયું. અને ચાક્ષુષ મનુ એ 6ઠ્ઠા મન્વંતરની વાત આવી ને. આ રૈવત એ 5મા મનુ થયા. અને ચાક્ષુષ મનુ વૈરાગ્યના અધિકારી થયા. દુર્વાસાના શાપથી દેવો લક્ષ્મી રહિત થયા ત્યારે બધા મળી અને બ્રહ્માજીને લઈ ભગવાન પાસે ગયા. આ બધી પ્રસંગ આપણે અવગાહન કરી ગયા ને કે દુર્વાસાએ શ્રાપ આપ્યો ઇન્દ્રને. દુર્વાસાએ પ્રસાદી માલા ઇન્દ્રને આપી તો ઇન્દ્ર છે લક્ષ્મીના મદમાં હાથીને પહેરાવી તો હાથી એને કચડી નાખી. દુર્વાસાએ એને શ્રાપ આપી દીધો કે તું લક્ષ્મી વિહીન થઈ જાય. અને લક્ષ્મી વિહીન બધા થઈ ગયા દેવો. ત્યારે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પછી બધાને લઈને ભગવાન પાસે ગયા. તો દુર્વાસાના શાપથી દેવો
લક્ષ્મી રહિત થયા ત્યારે બધા મળીને બ્રહ્માજીને લઈ ભગવાન પાસે ગયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્યારે ભગવાને અસુરો સાથે સંધિ કરવાનું કહ્યું. ભગવાને ત્યારે શું કહ્યું કે સમુદ્ર મંથન કરવું છે તો એકલા ન થઈ શકે, એટલે તમે બધા અસુરો પાસે જાઓ અને એની સાથે મિત્રતા કરો. એટલે ભગવાને એને અસુરો સાથે સંધિ કરવાનું કહ્યું. ભગવાનની ઈચ્છાથી દેવો દૈત્યોને મળ્યા. તેમને અમૃત માટે ક્ષીરસાગરને મંથન કરવાનું કહેતા એઓના ધ્યાનમાં એ આવ્યું. એટલે અસુરોને પણ આ ગમ્યું એમ. અસુરોને પણ આ વાત ગમી સમુદ્ર મંથનની. બંને મળીને ક્ષીરસાગરમાં સર્વ ઔષધિઓ પધરાવી મંદ્રાચલને રવાઈ બનાવી દેવો અને અસુરો સંકેત કરી મંથન કરવા લાગ્યા. એમાંથી પ્રથમ વિષ નીકળ્યું. એટલે બે મળીને દેવો અને અસુરો બંને મળીને મંથન કરવા લાગ્યા. એમાંથી સર્વપ્રથમ ઝેર નીકળ્યું, વિષ નીકળ્યું. વિષ કેવું છે? તામસ છે. એ વિષ તામસ હોય ને લોક રક્ષાર્થે શિવજીએ એનું પાન કર્યું. લોક હિતાવહ કર્મ હોવાથી એ કર્મ સાત્વિક છે. એટલે અમૃત તામસ છે, પણ શિવજીએ લોકના કલ્યાણ માટે એને પાન કર્યું એટલા માટે એ કર્મ સાત્વિક છે. કોનો બોલતી દે એ અલગ છે, તમારું અલગ છે, ઓમાં અલગ છે. જ્યાં હતા ત્યાં જ વૈયા જાવ. હું કંઈક બીજે ઓલું કરતો હોય તો રસ્તો ભૂલી ગયો. એટલે ભગવાને અસુરો સાથે સંધિ કરવાનું કહ્યું. ભગવાનની ઈચ્છાથી દેવો અને દૈત્યો મળ્યા અને સર્વપ્રથમ એને જ્યારે સમુદ્રનું મંથન કર્યું તો એમાંથી ઝેર નીકળ્યું. ઝેર છે એ તામસ છે, પણ લોકના હિત માટે શિવજી એનું પાન કર્યું. એનું જે કર્મ છે એ સાત્વિક કર્મ છે. લોક હિતાવહ કર્મ હોવાથી કર્મ સાત્વિક છે. એમ 3 ગુણોનો વિચાર સર્વત્ર અનુસ્યુત સમજવો. અનુસ્યુત એટલે એમાં રહેલો છે, એમાં સમાવિષ્ટ છે. 3 ગુણોનો એટલે સાત્વિક, રાજસ, તામસ. એ કર્મ મહાપ્રભુજી આપણને સમજાવે ને કે આ કર્મ સાત્વિક છે, આ રાજસ છે, આ તામસ છે. જેમ ભગવાન સાત્વિક છે, સમુદ્ર મંથનનો ઉદ્યમ કરવાવાળા દેવો અસુરો રાજસ છે, શિવજી તામસ છે. એમ અહીંયા શ્રી મહાપ્રભુજીએ બધી જગ્યાએ આ રીતના સમજવું જોઈએ એમ કે ઝેર નીકળ્યું એ કેવું છે? તામસ છે. પણ એને જે લોકના કલ્યાણ માટે, લોકના હિત માટે એનું પાન કરી ગયા શિવજી, એ સાત્વિક કર્મ છે. એ રીતના બધી જગ્યાએ સાત્વિક, રાજસ, તામસ એ રીતના સમજવું એમ. અને શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં આ જ રીતે આપણને સમજાવ્યું છે. એમાંથી પ્રથમ વિષ નીકળ્યું. વિષ તામસ હોય ને લોક રક્ષાર્થે શિવજી એનું પાન કર્યું. લોક હિતાવહ કર્મ હોવાથી સાત્વિક છે. એમ 3 ગુણોનો વિચાર સર્વત્ર અનુસ્યુત સમજવો. એટલે અનુસ્યુત એટલે એમાં સમાયેલો છે, રહેલો છે. 3 ગુણોનો વિચાર એમાં આપણે કરવો, જે મહાપ્રભુજીએ સમજાવ્યું એ રીતે. 3 ગુણોનો વિચાર સર્વત્ર અનુસ્યુત સમજવો. હવે બીજા 3 અધ્યાયથી, એટલે આ પહેલા 3 અધ્યાયની વાત હતી. આપણે સર્વપ્રથમ જોઈ ગયા ને કે દાનનો હેતુ, દાનનું સ્વરૂપ અને દાનનું ફલ, એ ત્રણેયનું 3 અધ્યાયથી વર્ણન કરેલું છે. તો હવે બીજા 3 અધ્યાયથી અમૃતના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. એટલે દાનનું સ્વરૂપ અમૃત, એનું વર્ણન કરવામાં આવે છે. સદ્ધર્મમાં સર્વત્ર હરિ સાધક છે. એટલે સદ્ધર્મમાં હરિ બધી જગ્યાએ સાધક છે. સદ્ધર્મ એટલે શું? સદ્ધર્મ એટલે સત્પુરુષોના ધર્મ. સમજાણું ને?
સદ્ધર્મ એટલે સત્પુરુષોના ધર્મ. ધર્મને એમ ન કહી શકાય કે આ સદ્ધર્મ. ધર્મ હંમેશા સદ જ હોય. એમ અસત ધર્મ હોય તો એમ કહેવાય આ સદ્ધર્મ છે. ધર્મને કોઈ દિવસ એમ ન કહેવાય કે આ સદ્ધર્મ છે. વેદ પ્રણહિતો ધર્મ તદ વિપર્ય યધર્મ તદ વિપર્ય. એટલે વેદમાં જે આજ્ઞા કરી એને ધર્મ કહેવાય. પછી વેદમાં જે વસ્તુનું નિષેધ કર્યું એને અધર્મ કહેવાય. હવે ધર્મ કોઈ દી સદ્ધર્મ ન હોય. સમજાય છે? ધર્મ કોઈ દિવસ સદ્ધર્મ ન હોય. સદ્ધર્મ કેમ ન હોય? કારણ કે અસત ધર્મ હોય તો સદ્ધર્મ બોલાય ને. કોઈના કોન્ટેક્સમાં આપણે આ વસ્તુને બોલી શકીએ. એક વાત બાવાએ એને બહુ સરસ રીતે સમજાવ્યું કે કોઈ બી ક્રિયા હોય, દાખલા તરીકે તમે શ્વાસ લઈ રહ્યા છો તો એ ક્રિયા છે એક પ્રકારની. શ્વાસોચ્છ્વાસ છે એક પ્રકારની ક્રિયા છે. એને ક્રિયા કહેવાય, કર્મ ન કહેવાય. પણ તમે આમ અનુલોમ વિલોમ કરો, ભ્રામરિકા કરો તો એ કર્મ બની ગયું. કારણ કે તમે એને ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કર્યું એટલે એ કર્મ કહેવાય. સમજાણું ને? શ્વાસ તમે લઈ રહ્યા છો એ ક્રિયા કહેવાય. અને તમે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કંઈ કરો તો એને કર્મ કહેવાય, ક્રિયા ન કહેવાય. તમારું એમાં ઈચ્છા છે. હા, તમે જે કંઈ બી કરો, તમે કંઈ પણ કાર્ય કરશો એમાં તમારું ઈચ્છા હશે, તમારું એમાં જ્ઞાન જોડાયેલું હશે. ઈચ્છા જ્ઞાનમાં તમારો પ્રયત્ન હશે. જેમ અત્યારે તમે આવ્યા સત્સંગ કરવા તો તમારી ઈચ્છા હતી ને પહેલાં કાલો સોમવારે જવાનું છે, તમને જ્ઞાન છે કે ભાગવત કરવું છે, પછી તમે પ્રયત્ન કર્યો ત્યાંથી ચાલીને અહીં આવ્યા તો એને કર્મ કહેવાય. આ તો ફોર એક્ઝામ્પલ સમજવા માટે, ક્રિયા ન કહેવાય. સમજાય છે વાત? જેમ તમે ચાલતા હતા ને તમારા પગની નીચે કોઈ કીડી આવીને મરી ગઈ તો શાસ્ત્ર એમ કહે કે ભાઈ એનો દોષ તમને નથી લાગતો. કેમ? તમે એને ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી નથી મારી. તમે ક્રિયા કરતા હતા, હવે તમે ચાલ્યા ને મરી ગયા, શું ખબર આપણને? તો એને ક્રિયા કહેવાય, કર્મ ન કહેવાય. તમે શો મોટો જ્યારે સામે ચાલીને કોઈ કાર્ય કરો એને કર્મ કહેવાય. તમે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કાંઈ બી કરો ને એને કર્મ કહેવાય. હા, એ કર્મ કહેવાય. હા, એ ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કર્યું ને એમ. જેમ હા, બાઢ આવે, વરસાદ આવે, પૂર આવે તો કેટલા બધાને તણાવી જાય. હરિદ્વાર થયું, હોનાર થયું, આ વર્ષે અહીં કેટલું બધું તાણી ગયું. તો એ ક્રિયા કહેવાય. એમાં કોને ક્લેમ કરવા જો? આપણે કોઈને કરી છે કે કેસ નદી ઉપર કે હાલો નદી અમારું બધું તણાવી ગયું? કોઈ સિંહ કોઈને ખાઈ જાય તો સિંહ ઉપર ક્લેમ થાય કે હાલો આ ભાઈને ખાઈ ગયો? હવે એની ક્રિયા છે. સિંહ તમે આપણને એમ કે તમે બટેટા રીંગણા રોજ ખાઈ જાવ છો, અમે તમને કાંઈ નથી કહેતા. કોર્ટની અંદર તમે અત્યારે એવો કાનૂન છે કે કોઈનું મર્ડર છે કરે તો એ પાપ, એમાં ગુનો છે. પણ કોઈ થઈ જાય તો એમાં એને કન્સેશન મળે, એટલો બધો ગુનો ન લાગે. હવે થઈ ગયું મારાથી, એ ક્રિયા થઈ. તમે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી નથી કર્યું, તમારાથી થઈ ગયું. ભાઈ ઘરની અંદર કોઈ ગુંડા આવી ગયા તો તમે એને ગન મારી દીધી તો એમાં એટલો બધો ગુનો નથી, કારણ કે થઈ ગયું. એમાં અમે કર્યું નથી, અમારી કન્ડિશન એવી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રિયા, આ હું તમને સદ્ધર્મ સમજાવવા માટે આ આપણે સમજીએ કે સદ્ધર્મ એટલે શું એમ. તો ક્રિયા છે એ આપણને શ્વાસોચ્છ્વાસ લઈએ એ એક ક્રિયા છે. આપણે એને કોઈ ઈચ્છા, જ્ઞાનને પ્રયત્નથી નથી કરતા. ઈચ્છા ન હોય તો એ લેવો જ પડે. તમને એ લ્યો છો એ જ્ઞાન નથી દર વખતે કે હું લઉં છું. પ્રયત્ન નથી કરતા આપણે કોઈ, એની મેળે એ ક્રિયા ચાલી રહી છે. પણ તમે અનુલોમ વિલોમ કરો આમ તો એ ઈચ્છા, જ્ઞાનને પ્રયત્નથી કરો કે હાલો હવે ભરો હવા અનુલોમ વિલોમ, તો એ તમે પ્રયત્નથી કરો. તમને જ્ઞાનય છે, તમારી ઈચ્છા છે યોગ કરવાની, યોગા કરવાની, જ્ઞાનય છે અને પ્રયત્ન કરી રહ્યા છો સવારમાં વહેલા ઉઠીને, તો એ કર્મ કહેવાય. કોઈ બી ક્રિયા છે એ એની રીતે થયા કરતી હોય, પણ કર્મ છે એ માણસની ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી થાય.
એને કર્મ કહેવાય. સમજાય ને? એટલે જડ પદાર્થો હોય ને એની અંદર ક્રિયા બહુ પાવરફુલ હોય. એમ ભૂકંપ આવે તો બધું ખતમ કરી દે. એમાં એવું એ થોડો એમ કે હાલો બધાય પ્રવાહી જીવના ઘર પાડી નાખવાનું, વૈષ્ણવના રહેવા દેવા. એ તો આવ્યો એટલે બધાયનું નીચે જમીનદોસ્ત મકાનો થઈ જાય. પૂર આવ્યું તો એ થોડો એવો વિવેક રાખે કે સારા માણસોના ઘર નહીં તણાવવાના, જે બધા આસુરી હોય એને તણાવી દેવા. એવો એ વિવેક એને નથી. એમ એની પાસે ક્રિયા સામર્થ્ય પ્રબલ છે પણ જ્ઞાન સામર્થ્ય ઝીરો. આ જડ પ્રકૃતિ છે એમાં ક્રિયા સામર્થ્ય કેટલી પ્રબલ છે. ગમે એવા તરતા આવડતું હોય પણ એવી ફ્લડ આવે બધું તાણી જાય, બધું દરિયા ભેગું કરી દે. કેટલી કારું તણાઈ ગઈ, કારુંમાં બેઠવા વાળા તણાઈ ગયા. એની પાસે જોરદાર ક્રિયા છે પણ જ્ઞાન નથી એની પાસે. સમજો ને? એને ક્રિયા કહેવાય. પછી આપણે જે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કરીએ એને કર્મ કહેવાય. એ કર્મને તમે શાસ્ત્રના એંગલથી કરો કે શાસ્ત્રે આમ કરવાનું કીધું છે એટલે આમ જ કરવું જોઈએ, આ વસ્તુની ના પાડી આ ન કરવું જોઈએ, આ વસ્તુને ભોજન કરવાનું શાસ્ત્રે કીધું તો આ જ ભોજન કરવું જોઈએ, આ ભોજન કરવાની શાસ્ત્રે ના પાડી તો એ ન કરવું જોઈએ, આ વસ્તુ જ શાસ્ત્રે પાન કરવાની કીધી, આ વસ્તુ જ જોવાની કીધી, આ વસ્તુ પાન કરવું ન જોઈએ, આ ન જોવું જોઈએ. તો એ જે આપણે શાસ્ત્રને વચ્ચે રાખીને કર્મ કરીએ તો એ ધર્મ બની જાય. સમજાય છે ને? કોઈ બી ક્રિયા છે એ આપણી ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કરો એટલે એ કર્મ બને. કર્મ એ તમે શાસ્ત્રના એંગલથી કરો તો એ ધર્મ બની જાય. કે ભાઈ શાસ્ત્રે એમ કીધું કે આ લસણ ને ડુંગળી નહીં ખાવા. સમજાણું ને? કે આ ખાવું અને આ ન ખાવું, તો એ તમારા માટે ધર્મ બની ગયો. એ જ કર્મ જુઓ, શાસ્ત્રને વચ્ચે રાખીને કરો તો એ ધર્મ બની જાય. કે શાસ્ત્રે જે આજ્ઞા કરી એ રીતના આપણે જીવન જીવવું જોઈએ તો એ ધર્મ બની જાય. કારણ કે વેદ પ્રણહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય. વેદમાં જે આજ્ઞા કરી એને ધર્મ કહેવાય, વેદમાં જે વસ્તુની ના પાડી એને અધર્મ કહેવાય. શું પીવું? હવે તમે ગંગાજલ પીવું જોઈએ, ડ્રિંક દારૂ ન પીવો જોઈએ એવું શાસ્ત્ર કહે છે તો તમે ગંગાજલ પીવો છો શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે તો ધર્મ છે. તમે દારૂ પીવો છો તો અધર્મ છે. કેમ? કેમ કે તમે શાસ્ત્રથી કંટ્રોલ થયા, શાસ્ત્રથી ગવન થયા. શાસ્ત્ર એટલે શાસ્ત્રનું નામ જ શાસ્ત્ર, જે આપણી ઉપર શાસન કરે એને શાસ્ત્ર કહેવાય. સમજે ને? શાસ્તા આપણી ઉપર જે શાસન કરે, શું કરવા દેવું શું ન કરવું, એ શાસ્ત્ર આપણને કંટ્રોલ કરે. તો જ્યારે આપણે કોઈ બી કર્મ છે એ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરીએ ત્યારે એને ધર્મનું દરજ્જો મળે. સમજાવે ને? બાકી તો પ્રવાહી જીવે કર્મ તો કરતા હોય. એ કાંઈ એવું થોડું વિચારે કે શાસ્ત્રે આજ્ઞા કરી છે એટલે આ કરી રહ્યા છીએ એમ. એવું ન હોય. સમજીશ ને? એટલે શાસ્ત્રને આપણે વચ્ચે રાખીને કોઈ બી કર્મ કરીએ તો એ ધર્મ બની જાય. અને એ જ શાસ્ત્રીય આપણું જે કર્મ છે કે ધર્મ છે એ આપણે ભગવાનને સમર્પણ કરીએ કે ભગવાનના માટે કરીએ તો એ ભક્તિ બની જાય. ભગવાનને સમર્પણ કરીએ કોઈ બી કાર્ય તમે કરો કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે તમે પૈસા કમાણા, દાખલા તરીકે. હવે એ પૈસા શા માટે કમાણા? શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કમાણા, પણ હું ઠાકોરજીની સેવા માટે, ભગવત સેવા સારી રીતે કરી શકું એવા હેતુથી કમાણા. એવા હેતુથી કમાણા પણ શાસ્ત્રને વચ્ચે રાખીને. મન ફાવે એમ નહીં કે હાલો હવે અમારે મોટો મનોરથ કરવો છે તો લાવો ગામ પાસેથી લઈ આવો, ઘીના ડબ્બા ઉપાડી આવો, દાણાપીઠમાં જઈ ઘીના તેલના ખાંડની ગુણ ઉપાડી આવીએ તો એ અધર્મ કહેવાય. ભલે ઠાકોરજીને 56 ભોગ કરવો તમારે પણ એ અધર્મ કહેવાય. કેમ? તમે કોઈની હકનું, કોઈના સત્તાની વસ્તુ તમે એમનેમ લઈ આવ્યા પૈસા આપ્યા વગર. 56 ભોગ તમારે કરવો તો બિચારા ઓલા વેપારીઓએ શું ગુનો કર્યો? વેપારીઓ દાણાપીઠમાં રાયડું નાખે કે આ બધા મહારાજોને 56 ભોગ કરવાને, ખાંડ અમારે મોકલવી અહીંથી, તો એ અધર્મ કહેવાય. સમજાણું ને? હવે આપણે આપણા મહેનતથી કમાઈએ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કે ભાઈ શાસ્ત્રે જે રીતે કીધું છે કે અચોરાણામ અપાપાનામ, એટલે ચોરી કરેલું દ્રવ્ય ન લઈ આવવું, પાપાચરણ કરીને દ્રવ્ય ન લઈ આવવું, તો અચોરાણામ અપાપાનામ એવું એકાદશ સ્કંદમાં ભગવાને આજ્ઞા કરી કે કેવી રીતના દ્રવ્ય કમાવું. તો એ રીતે શાસ્ત્રને વચ્ચે રાખીને તમે દ્રવ્ય કમાવો છો તો ધર્મ છે.
શાસ્ત્રને વચ્ચે રાખીને એ કાર્ય તમે ભગવાનને સમર્પણ કરવા માટે કરો તો એ ભક્તિ થઈ ગઈ. સમજાઈશ ને વાત? એ જ કર્મ તમારું ધર્મ નહીં રહેતા ભક્તિ બની જશે. ભગવાનને ભગવદ અર્થે કરી રહ્યા છો, ભગવાનને સમર્પણ કરી રહ્યા છો તો એ ભક્તિ બની ગઈ. એટલે ક્રિયા, કર્મ, ધર્મ અને ભક્તિ, 4 વસ્તુ આપણે સમજ્યા. ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્ન આપણો હોય તો એ કોઈ બી આપણે કાર્ય કરી રહ્યા છીએ તો ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કરી રહ્યા હોય તો એ કર્મ બને, ક્રિયામાંથી કર્મ બને. કર્મ જો તમે શાસ્ત્રને વચ્ચે રાખીને કરો તો એ ધર્મ બને. ધર્મ જો તમે ભગવાનને સમર્પણ કરવા માટે તમે જે કંઈ બી અર્થ કમાવો છો કે જે કંઈ બી કાર્ય કરી રહ્યા છો એ શાસ્ત્રને વચ્ચે રાખીને ભગવદ અર્થે કરી રહ્યા છો તો એ બધું ભક્તિ છે. જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાયું કે સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન, તો એ ધર્મ છે અને ભક્તિ છે. હવે સદ્ધર્મ, અહીંયા જે શબ્દ આવ્યો ને સદ્ધર્મ, તો ધર્મ કોઈ દિવસ, ધર્મને કોઈ દિવસ એમ ન કહેવાય કે આ સદ્ધર્મ છે. કારણ કે ધર્મ જે છે એ તો સદ જ હોય, અસદ ધર્મ જ ન હોય તે આપણે કોઈને એમ કહી શકીએ કે આ સદ્ધર્મ છે. સમજાણ ને? ખરાબ ધર્મ હોય તો સદ્ધર્મ આપણે એવું બોલી શકાય. એ બાવાશ્રી એક દ્રષ્ટાંત આપ્યું એમાં કે મુંબઈમાં એક મુનાંસી કન્યા શાળા છે. મુનાંસી કન્યા શાળા, મુલાંસી કન્યા શાળા, તો મુલાંસીનો અર્થ તો કન્યા જ થાય, તો એનો અર્થ થાય કન્યા શાળા. સમજાણ? લૌકિક આપણે ઘણા લોકો, હમણાં જ એક બેન મને કહેતા હતા, જો આ કોઈ કાપડ લઈ આવ્યા તો એ એમ કે આનું લુક જુઓ. લુકનો અર્થ જોવું થાય, આનું લુક જુઓ. હા, આનું લુક જુઓ. હવે લુકનો અર્થ ઇંગ્લિશમાં જોવું જ થાય, એનો અર્થ હોય જુઓ જુઓ, લુક જુઓ. સમજાય ને? તો એને લુક કઈ કહેવાનું હોય, કાંઈ એમ કહો કે આનું, હા, ખાલી એમ કહો કે લુક એટલે જુઓ, અથવા તો એમ કે આ કાપડ જુઓ. સમજાણું ને? એમ કોઈ દિવસ ધર્મને સદ્ધર્મનું વિશેષણ ન લગાડી શકાય. કેમ? ધર્મ સારો જ હોય, ખરાબ ધર્મ હોય જ નહીં કોઈ દિવસ. તો અહીંયા સદ્ધર્મ શબ્દ મૂક્યો, એનો અર્થ શું સમજવાનો? સમજાણું ને? મેન તકલીફ આ છે. સદ્ધર્મનો અર્થ ધર્મ સારો જ હોય, સદ્ધર્મ જ હોય. કોઈ દિવસ ધર્મ અસદ હોય જ નહીં, તો સદ્ધર્મ કેમ વિશેષણ લગાડ્યું? સમજાણું ને? ખરાબ હોતો હોય તો આપણે વિશેષણ લગાડી શકીએ. હમણાં એક બેને એક ભાઈને તેલનો ડબ્બો દેતા, તો એ બોલતા હતા કે આ શુદ્ધ જ છે. મતલબ શું થયું? કે અશુદ્ધ હોય ખરી ડબ્બામાં, ભેળસેળવાળા એમ. તો આ તેલનો ડબ્બો શુદ્ધ છે, આ હું તમને દૂધ દઉં ને પ્યોરલી શુદ્ધ દૂધ છે, એવું કેમ કહેવું પડે? એની સામે બીજા અશુદ્ધ દૂધ આવતા હોય, પાણીવાળા આવતા હોય, ભેળસેળવાળું તેલ આવતું હોય, તો આપણે એમ કહેવું પડે જો આ શુદ્ધ છે. પહેલાંના જમાનામાં આવો શબ્દ વપરાતો જ નહીં, આ શુદ્ધ, આ હું તને શુદ્ધ દૂધ આપું, કારણ કે પહેલાં કોઈ દૂધમાં પાણી નાખતું જ નહીં, એટલે આવો શબ્દ વાપરવો જ ન પડતો. પહેલાં કોઈ ભેળસેળ કરતું જ નહીં, એટલે એમ કેવું જ ન પડતું કે હું તને શુદ્ધ આપું છું. અત્યારે કેવું પડે? શા માટે? કે બીજું પણ અશુદ્ધ ઘણું બધું છે. એમ ધર્મ છે એને આવું વિશેષણ લગાડે જ ન શકાય કે આ સદ્ધર્મ. ધર્મ જ હોય એને સત કેમ કહેવાય? કારણ કે ધર્મ સદ જ હોય એમ. તો એનો મતલબ એ થાય કે બીજા ઘણા બધા ખરાબ માણસો છે એમ, પણ હવે બધાય સારા હોય તો એવું વિશેષણ ન લગાડી શકાય આ સારો, કારણ કે બધાય સારા જ છે. કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે સદ્ધર્મને આપણે કઈ રીતે સમજવાનું. તો સત એટલે સતામ ધર્મ, સમજાણું? સત્પુરુષોનો ધર્મ. અહીંયા સદ્ધર્મનો અર્થ શું લેવાનો? સત્પુરુષોનો ધર્મ. સત્પુરુષોએ જે ધર્મનું આચરણ કર્યું હોય એને સદ્ધર્મ કહેવાય. કારણ કે ધર્મનું વિશેષણ નથી આ. સદ્ધર્મ છે એ ધર્મ સુંદર એવો ન કહી શકાય, ધર્મ હંમેશા સુંદર જ હોય, પણ સત્પુરુષોનો ધર્મ. સત્પુરુષોનો ધર્મ શું છે? આપદામાં હરિસ્મરણ, સંપદામાં દાન અને સ્વોક્ત નિર્વાહ. જે વચન આપ્યું એનું બધી પરિસ્થિતિમાં પાલન કરવું એ સદ્ધર્મ છે. જેમ બલિરાજાએ કર્યું,
ગમે એવી પરિસ્થિતિ આવી જાય તોય પોતાના વચનથી ડગવું નહીં. એ શોક્ત નિર્વાહ અને પછીનું પ્રકરણ આવે ને તો એ સદ્ધર્મ છે. પછી આપદામાં હરિસ્મરણ, સંપદામાં દાન, આ બધું સત્પુરુષોના ધર્મ છે. સદ્ધર્મ એટલે સત્પુરુષોના ધર્મ, એવું અહીંયા તાત્પર્ય સમજવાનું. આપણને લાગે કે સદ્ધર્મ એટલે શું? સારો ધર્મ. પણ ધર્મને કોઈ દી સારો એમ ન કહી શકાય, એને વિશેષણ ન લગાડી શકાય. એટલે અહીંયા શબ્દ આવ્યો હતો કે મન્વંતરાણી સદ્ધર્મ. મન્વંતર એટલે સદ્ધર્મ. સદ્ધર્મ એટલે સત્પુરુષોનો ધર્મ. એટલે તમે જો શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ કાર્ય કરો તો મહાપ્રભુજી કે એ ઠાકોરજી અંગીકાર ન કરે. સમજો, એ અધર્મથી કમાયેલું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર ન કરે. એટલે શાસ્ત્રની ડિસિપ્લિનથી આવેલું હોવું જોઈએ. અધર્મથી આવેલું હોય તો પ્રભુ એને સ્વીકાર ના કરે. જેમ 252 એક વાર્તા આવે કે એક વિરક્ત એટલે એક ભગવદી અને એક સામાન્ય વૈષ્ણવ હતા. એ કોઈ ગામની અંદર ગયા તો ત્યાં એને જે પ્રસાદ લેવાનું આમંત્રણ હતું તો બેય ગયા. તો જ્યારે પ્રસાદ લેવા પાતળ ઉપર બેઠા તો એને એકને એ પાતળમાં પ્રસાદમાં કીડા દેખાણા અને એકને તો બહુ સુંદર સુંદર વાનગી દેખાડી. તો ઓલો ભગવદી હતા એણે કીધું કે આ પ્રસાદ લઈ ન શકાય, એ ત્યાંથી નીકળી ગયા. ઓલો સામાન્ય વૈષ્ણવ હતો એને એમ તો મોઢામાં પાણી આવતા હતા મોહનથાળ ને મઠડીને જોઈને, તો એ ન નીકળ્યો. એટલે પછી એવું કેમ થયું? તો એવું એટલા માટે થયું કે એનું દ્રવ્ય છે એ કન્યા વિક્રયનું દ્રવ્ય હતું. એ અત્યારે કન્યાનું લે ને 30 લાખ લાવો, હે એને શું કહેવાય? હા, વેલ. તો કન્યા આવીને પાછી એનું દ્રવ્ય જોઈ આવી રીતના હોય તો એ દ્રવ્ય ઠાકોરજી અંગીકાર ન કરે, કારણ કે કમાયેલું દ્રવ્ય નથી, તો પડાવેલી લીધેલું દ્રવ્ય છે. હા, એ છેતરીને લીધું છે, પડાવી લીધું છે, બળજબરીથી લીધું છે. અનલીગલી દ્રવ્ય, શાસ્ત્રના એંગલથી અનલીગલી કહેવાય. એટલે એમાં કીડા દેખાણા. જુઓ, એ ઠાકોરજીને ભોગી ધરેલું હતું, સમજાઈશ ને? એ લેવલો 252 લેવલના વૈષ્ણવની આ વાત છે. અત્યારના આધુનિક વૈષ્ણવોની વાત નથી. એ લેવલના જે ગુસાઈજીના સેવકો હતા, એ જો દ્રવ્ય આ રીતે આવેલું છે તો ઠાકોરજી અંગીકાર ન કરે. દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ, સમજાણું ને? એટલે આ સદ્ધર્મ આપણે સમજી રહ્યા છીએ. સદ્ધર્મ પછી ઉપર ભક્તિ છે. હજી આપણે સદ્ધર્મના લેવલ ઉપર ન હોય તો ભક્તિ ક્યાંથી સિદ્ધ થાય? સમજાણું ને? એટલે એ પાતળમાં એને કીડા દેખાણા તો ભગવતી નીકળી ગયા. ઓલા વૈષ્ણવ એ પ્રસાદ લીધો, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. કેમ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ? પ્રસાદ લેવાથી. દ્રવ્ય અશુદ્ધ હતું. અને અત્યારે તો એ ફેશન થઈ ગઈ, ધંધો થઈ ગયો પેરેન્ટ્સનો, કે એક જગ્યાએ છૂટું કરીને લાવો 30 લાખ, બીજી જગ્યાએ પાછી જાય કે લાવો 50 લાખ. હે? હા. ઓહો. લ્યો, ખોર ભૂલી જાય ને બિચારા, કોઈ લગ્ન જ નહીં કરે. હા, એટલે એવું દ્રવ્ય છે. આ તો એક દ્રષ્ટાંત આપું છું. એવી રીતના ચોરી કરેલું, પાપાચરણ કરેલું, અનીતિનું, અધર્મથી કમાયેલું, આવું બધું દ્રવ્ય છે. હા, એટલે એ સિદ્ધાંત હતો કે આ રીતે અનીતિનું દ્રવ્ય છે. જુઓ, સદ્ધર્મ ન થયો એ એવું દ્રવ્ય તો પછી આગળ ભક્તિ તો એનીથી ઉપરની કક્ષા છે. સદ્ધર્મથી આગળ નવમો સ્કંદ ભક્તિ આવશે. અત્યારે આપણે હજી સદ્ધર્મ જોઈ રહ્યા છીએ. સદ્ધર્મમાં જો આપણે ફેલ થઈ જાય તો આગળ ભક્તિ ક્યાંથી આવે? 9મા સ્કંદની. અને 9મા સ્કંદ પછી ઉપર નિરોધ આવે તો નિરોધની વાત તો બહુ દૂર રહી. સમજણ? એટલે પહેલાં સદ્ધર્મ હોવા જોઈએ. સદ્ધર્મથી અસદ વાસના દૂર થાય, જે સપ્તમ સ્કંદમાં બતાવી. મિશ્ર વાસના, મિશ્ર વાસનામાં જે સદ અસદ છે એમાંથી અસદ દૂર થાય, સદ આપણી વાસના ડેવલપ થાય, અને પછી આ ભક્તિ થાય. 9મો સ્કંદના પછીનો આવે.
ભક્તિ થાય તો પછી એટલે એ શાસ્ત્રોક્ત હોય તો એ વેલિડ છે, પણ શાસ્ત્રથી ને પછી ઓવર કહી જાય તો એ વિરુદ્ધ છે. બેંકની અંદર તમે મૂકો તો એ વેલિડ છે. બેંકની અંદર જે તમને વ્યાજ આપે એ વેલિડ છે. હા, પછી તમે એને બધી એનું હડપ જ કરી લ્યો જમીનને તો એ શાસ્ત્ર વિરુદ્ધ કહેવાય. બેંકની અંદર વેલિડ એ સૌમ્ય વ્યાજ કહેવાય. એમ હવે તો હાડા આવતા નથી. હવે કેટલા ટકા 5 કરી દીધું તો એ તો એટલે આપણું જે દ્રવ્ય છે એ શુદ્ધ હોવું જોઈએ. સદ્ધર્મ એટલે ત્યાં જો સદ્ધર્મ સમજાવી રહ્યા છે, સત્પુરુષોના ધર્મ. એ સપ્તમ સ્કંદમાં આપણે 30 જોયા હતા. 30 ત્યાં ધર્મ બતાવ્યા ને. આગળ વધીએ, હવે મૂળ વિષય ઉપર આવીએ. થોડું આ સમજવું જરૂરી હતું કે ક્રિયા, કર્મ, ધર્મ, સદ્ધર્મ એટલે સત્પુરુષોનો ધર્મ. એટલે સદ્ધર્મમાં સર્વત્ર હરિ સાધક છે અને દેવો સાધન છે. એટલે સદ્ધર્મમાં સર્વત્ર હરિ સાધક છે, એટલે સાધક એટલે ફલ અને દેવો એમાં સાધન છે. સદ્ધર્મમાં એટલે સત્પુરુષોના ધર્મમાં સર્વત્ર હરિ સાધક છે અને દેવો એમાં સાધન છે અને અમૃત એમાં ફલ છે. એટલે દેવો સાધન બન્યા ને. સમુદ્ર મંથન કરવું હતું તો દેવો સાધન બન્યા, ભગવાન એમાં સાધક બન્યા, ભગવાને એમાં હેલ્પ કરી એટલે આ એને ફલ સિદ્ધ થયું ને. અમૃત કેમ મળ્યું? જો ભગવાન ન હોત, આપણે પ્રસંગ વાંચી ગયા કે ભગવાને બધું એનું બલ વધાર્યું. તેઓને સમુદ્ર મંથન જોરદાર કરે એટલે બલ વધાર્યું. મંદરાચલ ડૂબતો હતો તો કચ્છપ રૂપ ધારણ કર્યું. પછી મંદરાચલને લઈ આવતા હતા તો વચ્ચે એ ઇન્દ્ર ને ઓલા બલિ એ ત્યાં મૂકી દીધો. પહોંચી જ ન શક્યા સમુદ્રના કિનારા ઉપર, તો પ્રભુ ત્યાં તરત ગરુડ ઉપર એને લઈને પધાર્યા. તો આ શું થયું? ભગવાન એમાં સાધક બન્યા, દેવો એમાં સાધન બન્યા અને અમૃત એમાંથી નીકળ્યું ફલ. તો અમૃત ફલ છે અને વિષ બાધક છે. બધી વસ્તુ ગણાવી દીધી: સાધક, સાધન, ફલ અને બાધક. સમજાણું ને? સદ્ધર્મમાં સર્વત્ર એટલે બધી જગ્યાએ હરિ સાધક છે, દેવો સાધન છે, અમૃત ફલ છે અને વિષ એમાં બાધક છે. એટલે સદ્ધર્મમાં સત્પુરુષોના ધર્મમાં હરિ સાધક છે. એટલે અત્યારે પણ જો કોઈ સદ્ધર્મનું આચરણ કરે, સત્પુરુષોના ધર્મનું આચરણ કરે તો હરિ એને હેલ્પ કરે, હરિ એને એમાં સાધક બને. સમજાય છે ને વાત? અને એ કાલકૂટની ઉત્પત્તિ પ્રથમ જન્મમાં મધુ કૈટબ નામના દૈત્ય રૂપે થઈ હતી. એટલે આપણે આ વાતને જોઈએ ને કે કાલકૂટ કોણ હતું? તો કે મધુ ને કૈટબ હતા, અસુરો હતા. એ કાલકૂટની ઉત્પત્તિ પ્રથમ જન્મમાં મધુ કૈટબ નામના દૈત્ય રૂપે થઈ હતી. આ વાત આપણે ભાગવતાર્થ નિબંધમાં પણ સમજી ગયા કે મધુ અને કૈટબ નામના દૈત્યો હતા. એ જ અહીંયા કાલકૂટ રૂપે સમુદ્રમાંથી ઉત્પન્ન થયા. ભગવાને એને માર્યો. એટલે આની પહેલાના જન્મમાં મધુને કૈટબને પ્રભુએ હણ્યા ને, ભગવાને એને માર્યો ત્યારે એનું ચૈતન્ય સમુદ્રમાં અંતર્હિત થયું હતું. એટલે એનું જે ચૈતન્ય હતું એ સમુદ્રમાં રહ્યું હતું. એ ઝેર રૂપે પાછું આવ્યું. આ મધુ કૈટબ નામનો દૈત્ય હતો, એને ભગવાને હણ્યો. એનો હણ્યો એટલે એનું જે ચૈતન્ય છે એ સમુદ્રમાં તિરોહિત થયું, અંતર્હિત થયું હતું. એટલે સમુદ્રની અંદર સમાઈ ગયો. તો સમુદ્રમાં અંતર્હિત થયું હતું એટલે સમુદ્રની અંદર રહેલું હતું. સમુદ્રના અગ્નિથી એ વિષ રૂપે બહાર આવ્યું. અને સમુદ્રની અંદર જે વડવા નલ હોય, અગ્નિ હોય, એને કારણે એ ચૈતન્ય જ પાછું ઝેર રૂપે બહાર નીકળ્યું, મંથન કર્યું એટલે.
એમાં મધુ કૈટભ દૈત્યનો આસુર ભાવ છે. એટલે આ ઝેર છે એ બધાનો નાશ કરવા માંડ્યું ને, એટલે એની અંદર આવો આસુરી ભાવ છે. કારણ કે એ મધુ અને કૈટભ જે છે એના જે ચૈતન્યમાંથી સમુદ્રના અગ્નિથી બહાર વિષ રૂપે આવ્યું હતું, એટલા માટે એમાં મધુ કૈટભનો આસુરી ભાવ છે, આસુર ભાવ છે. એ ચેતન પણ છે. તેથી જ્યાં સુધી કાલકૂટની મુક્તિ ન થાય, એટલે એનો નિવેડો ન આવે, ત્યાં સુધી વિષ લોકને દુઃખ આપ્યા જ કરે. સમજાણું ને? એ ઝેર છે, કાલકૂટ નીકળ્યું, એ ચૈતન્ય રૂપ છે. જેમ અમૃત ચૈતન્ય રૂપ છે, અમૃતનું કોઈ સ્વરૂપ છે, એ રીતના જે વિષ છે હડાહડ ઝેરનું કોઈક ચૈતન્ય રૂપ છે. અને જ્યાં સુધી એની મુક્તિ ન થાય, એનો નિવેડો ન આવે, ત્યાં સુધી લોકને પાછું નાશ કર્યા કરે. એટલે ત્યાં સુધી વિષ લોકને દુઃખ આપ્યા જ કરે. તેથી સમુદ્ર મંથન દ્વારા જ્યારે એ કાલકૂટ બહાર આવ્યું, ત્યારે એ લોકોનો પ્રલય કરવા લાગ્યું. એટલે બધાનો નાશ કરવા લાગ્યું. લોકો શિવજીને શરણે ગયા. શિવજીના ઉદરમાં મુક્તો વસે છે, એટલે મુક્ત જીવો. શિવજીના ઉદરમાં મુક્તો એટલે મુક્ત જીવો વસે છે. તેથી લોકના દુઃખને જોઈને એ કાલકૂટની સદાને માટે મુક્તિ કરવા માટે અને એનું પાન કરવા મહાદેવજીએ પાર્વતીજીની રજા લીધી. આપણે જોયું હતું ને કે બધું કાલકૂટ નીકળ્યું તો બધા દેવોને બધા લોકોને બધા શિવજીની પાસે ગયા અને શિવજીને વિનંતી કરી, ભાઈ આનો તમે ઉપાય કરવા. તો શિવજી એને પાન કરી ગયા લોકના કલ્યાણ માટે, કારણ કે શિવજી વૈષ્ણવ છે. જુઓ, તેથી લોકના દુઃખને જોઈને એ કાલકૂટની સદાને માટે મુક્તિ કરવા અને એનું પાન કરવા મહાદેવજીએ પાર્વતીજીની રજા લીધી. પાર્વતીજી મહાદેવજીના પ્રભાવને જાણતા હતા, એમણે અનુમતિ આપી. એટલે પાર્વતીજી શિવજીના મહાત્મ્યને જાણે છે, એટલે એને કીધું કે ભાઈ તો સર્વસમર્થ છે, એને કાંઈ થવાનું નથી. એટલે પાર્વતીજીએ અનુમતિ આપી. ત્યારે શિવજીએ વિષપાન કર્યું. તેથી તેની એટલે વિષની મુક્તિ થઈ. કારણ કે શિવજીમાં મુક્તો રહે છે ને, એટલે એ જ્યાં સુધી વિષ મુક્ત ન થાય, આ ચૈતન્ય એનામાંય ચૈતન્ય છે વિષમાં, એ મુક્ત ન થાય ત્યાં સુધી બધાને હેરાન કર્યા કરે. એટલે શિવજીની અંદર મુક્તિ રહે છે, મુક્તો રહે છે, અને શિવજી એને પાન કરીને વિષની મુક્તિ આપી. સમજાય ને? એટલે વિષનું પાન કર્યું, તેથી તેની એટલે વિષની ઝેરની મુક્તિ થઈ. હવે અમૃત રૂપનું વર્ણન કરે છે. આ વિષનો નિવેડો આવી ગયો, કારણ કે જ્યાં સુધી વિષ હોય ત્યાં સુધી આગળ હવે અમૃત કેમ નીકળે? વિષનો નિવાડો તો કરવો ને કંઈક. એ મધુ કૈટભ હતા, એ જ આ વિષ રૂપે પ્રગટ થયું અને શિવજી એને મુક્તિ આપી. એટલે શિવજીએ પોતાનામાં સમાવી લીધું એમ. હવે અમૃત રૂપનું વર્ણન કરે. આ વિષ રૂપનું વર્ણન કર્યું, હવે અમૃતના સ્વરૂપનું વર્ણન કરે છે. એની ઉત્પત્તિ, એનું દાન અને પેટમાં ગયા પછી એ અનર્થ ન કરે એનું ફલ. એ 3 વાત 3 અધ્યાયથી કહે છે. એની ઉત્પત્તિ એટલે અમૃતની ઉત્પત્તિ, પછી અમૃતનું દાન, અને અમૃત છે એ પેટમાં ગયા પછી અનર્થ ન કરે અને અમર બનાવી દે, એ એનું ફલ છે. એ 3 વાત 3 અધ્યાયથી કહે છે. બ્રહ્મ સચ્ચિદ અને આનંદ છે, એ 3 ધર્મવાળું છે. એટલે આપણે કહીએ ને સચ્ચિદાનંદ. બ્રહ્મ છે એ કેવું છે? સચ્ચિદાનંદ છે. સમજાઈશ ને? સચ્ચિદાનંદ એટલે એના સદંશમાંથી જગત થયું, એના ચિદ અંશમાંથી જીવો થયા, એના આનંદ અંશમાંથી અંતર્યામી થયા. એટલે બ્રહ્મમાંથી આ બધું પ્રગટ થયું. બ્રહ્મ કેવા છે? સચ્ચિદાનંદ. સચ્ચિદ અને આનંદ. તો સદ એટલે જળ. આ બધું જળ જગત એમાંથી થયું ને, એના બ્રહ્મના સદંશમાંથી. પછી આ બધા જીવો છે આપણે, એ બ્રહ્મના ચિદંશમાંથી થયા. અને આપણી અંદર જે કંટ્રોલ કરવાવાળા અંતર્યામી છે, એ બ્રહ્મના આનંદાંશમાંથી પ્રગટ થયા. એટલે બ્રહ્મ છે એ સચ્ચિદાનંદ રૂપ છે. એની અંદર સચ્ચિદ અને આનંદ બિરાજમાન છે. સચ્ચિદ અને આનંદ એ 3 ધર્મવાળું છે. અમૃત, અભય, અમૃત, અભય, બ્રહ્મ વગેરે એના જ નામ છે. સમજો,
જે બ્રહ્મ સચ્ચિદાનંદ છે ને એના જ નામ છે. એને અમૃત કહેવામાં આવે છે, એને અભય કહેવામાં આવે. કારણ કે ભગવાનની જેને પ્રાપ્તિ થઈ જાય એને પછી કોઈ જાતનો ભય રહેતો નથી, એટલે અભય કહેવાય. પછી એ બધાને જે બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય મુક્ત થઈ ગયા કહેવાય, તો એને અમૃત. અમૃતનો બીજો પર્યાયવાચી શબ્દ મુક્ત પણ છે. તો અમૃત, અભય, બ્રહ્મ વગેરે એના જ નામ છે. હે સચ્ચિદાનંદ બ્રહ્મના જ નામ છે. અમૃત, અભય, બ્રહ્મ વગેરે એના જ નામ છે. સદંશથી હવિર્ધાની વગેરે સમુદ્રમાંથી નીકળ્યાનું કહ્યું છે. એટલે બ્રહ્મનો જે સદંશ છે એનાથી હવિર્ધાની. હવિર્ધાની એટલે કામધેનુ, હવીને આપમાં વાળી. હવી એટલે યજ્ઞમાં હોમવાના પદાર્થો, ઘી વગેરે. ઘી વગેરેને આપવાવાળી કોણ? ગાય. એટલે એમાં જોયું ને કામધેનુ નીકળી. સમુદ્ર મંથન કર્યું ત્યારે કામધેનુ નીકળી. તો હવિર્ધાની, હવિર્ધાની એટલે કામધેનુ. હવીને આપવા વાળી છે ને હવિર્ધાની. અત્યારે ઓલી ટ્રેન આવે ને રાજધાની, રાજાની જેમ પૂછાડી દે રાજધાની, હવીરને આપવા વાળી હવિર્ધાની. હવિર્ધાની વગેરે સમુદ્રમાંથી નીકળ્યાનું કહ્યું, એ સદંશમાંથી. પછી યજ્ઞમાં જોઈતી ચીજો આપી અગ્નિના દ્વારા મોક્ષમાં સાધનરૂપ થાય છે. આ જે હવિર્ધાની શું કામમાં આવે? ગાય. એના દ્વારા યજ્ઞ થાય, પંચગવ્ય મળે ને ગાયમાંથી, દૂધ, દહીં, ઘી વગેરે. તો એનાથી યજ્ઞ થાય. અને યજ્ઞથી શું થાય? તો કે યજ્ઞથી અમૃતત્વની પ્રાપ્તિ થાય, મોક્ષમાં સાધન બને ને. જો સમુદ્રમાંથી હવિર્ધાની નીકળી, એ યજ્ઞમાં જોઈતી ચીજો આપી. કોણ? હવિર્ધાની એટલે ગાય. કામધેનુ છે યજ્ઞમાં જોઈતા પદાર્થો આપીને અગ્નિ દ્વારા, એટલે અગ્નિ શું કરે? વાહક છે. અગ્નિ દ્વારા એટલે અગ્નિ જે હોમો અગ્નિમાં એ ભગવાનને પહોંચાડે. અગ્નિમાં તમે યજ્ઞમાં જુઓ ને તો અગ્નિ પ્રજ્વલિત હોય ને એમાં હોમવામાં આવે. ઠરેલી રાખમાં કોઈ હોમે નહીં. રાખમાં હોમો તો એ તમારો હોમેલો પદાર્થ દેવ સુધી ન પહોંચે કે ભગવાન સુધી ન પહોંચે. જ્વાલા જે બળતી હોય અગ્નિની એમાં જ હોમવાનો હોય. એટલે અગ્નિ છે એ વાહક છે, આપણી આહુતિને લઈ જાય ભગવાન સુધી, એને વાહક કહેવાય અગ્નિ. તો અગ્નિ દ્વારા એમ કીધું, અગ્નિ દ્વારા મોક્ષમાં સાધનરૂપ થાય છે. કોણ? હવિર્ધાની. હવિર્ધાની છે પંચગવ્ય આપવાવાળી ગાય છે. એ ગાય દ્વારા શું થાય? યજ્ઞમાં હોમવાના પદાર્થ મળે. પછી યજ્ઞમાં એ પદાર્થને હોમો તો એ પદાર્થ દ્વારા એને પછી યજ્ઞ દ્વારા યજ્ઞનું ફલ મોક્ષમાં એને સાધનરૂપ. હા, પંચગવ્ય જેને કહે ને, પંચામૃત કયો. તો યજ્ઞમાં જોઈતી ચીજો આપી અને અગ્નિના દ્વારા મોક્ષમાં સાધનરૂપ થાય છે હવિર્ધાની. પછી સદાનંદની મુખ્ય શક્તિ રમા છે. હવે જો આ સદની વાત આવી ને એને સદ કીધું, હવિર્ધાની વગેરે પદાર્થોને સદ કીધું. હવે બીજું એક પદાર્થ નીકળો લક્ષ્મીજી, એને ચિત કહે છે. રમા, સદાનંદ કહે છે. સદાનંદની મુખ્ય શક્તિ રમા. રમા એટલે લક્ષ્મીજી છે. અમૃત એ ચિદાનંદ છે. તો જો સચ્ચિદાનંદ ત્રણના ભાગ પડ્યા. સદમાં હવિર્ધાનીને લીધી, ચિદમાં અમૃતને લીધું અને આનંદમાં લક્ષ્મીજીને લીધું. ત્રણ વાત અહીં સમજાવી, ધ્યાનથી સમજજો. સચ્ચિદાનંદ બ્રહ્મ છે તો અહીંયા હવિર્ધાની સદરૂપ છે, લક્ષ્મીજી આનંદરૂપ છે અને અમૃત ચિદરૂપ છે. સચ્ચિદ અને આનંદ. તો જ્યારે સદાનંદ શક્તિ સ્વતંત્ર છે, સદાનંદની મુખ્ય શક્તિ રમા છે. સદાનંદની મુખ્ય શક્તિ રમા છે અને અમૃત એ ચિદાનંદ છે અને હવિર્ધાની એ સદાનંદ છે. સદ આનંદ એમ. સદ આનંદ, ચિદાનંદ અને સદાનંદ.
અમૃત છે એ ચિદાનંદ છે. હવીરધાની વગેરે જે પદાર્થો નીકળ્યા એ કેવા છે? સદ આનંદ છે. હા, અને અમૃત ચિત આનંદ છે. અને લક્ષ્મીજી છે એ સદાનંદ છે, એટલે આનંદરૂપ છે એમ. તો સચિદ અને આનંદ ત્રણેય પદાર્થો અહીંયા સમજાવ્યા. જે જીવને માટે છે. સદાનંદની મુખ્ય શક્તિ રમા છે. પછી અમૃત એ ચિદાનંદ છે જે જીવને માટે છે. જ્યારે સદાનંદ શક્તિ સ્વતંત્ર છે, એનો ભાગ ન થાય, એટલે લક્ષ્મીજીનો ભાગ ન પડે. ઓલા રત્નો નીકળાય તો બધા એક એક લઈ ગયા, ચલો એનો ભાગ પડ્યો ને. પણ લક્ષ્મીજીનો ભાગ થોડો પડે. લક્ષ્મીજીને બધા જોતા હતા, પણ લક્ષ્મીજી કે ભાઈ હું જેને વરમાળા પહેરાવું એને વરું. તો એને શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે લક્ષ્મીજી નીકળ્યા ત્યારે એમને એક જણે ન રાખ્યા એમ. સમજો. જ્યારે સદાનંદ શક્તિ સ્વતંત્ર છે, ભગવાનની જે સદાનંદ શક્તિ છે એ સ્વતંત્ર છે, તેનો ભાગ ન પડે. પણ એ જેને પસંદ કરે તે એને ભોગવે. એટલે એ જે સદાનંદ શક્તિ ભગવાનની છે લક્ષ્મી, એ જેને પસંદ કરે એ જ એને ભોગવી શકે, બીજા કોઈ એનો ભોગ કરી શકે નહીં. તો એટલે આ સદાનંદ શક્તિ જે રમા છે એ જેને પસંદ કરે તે એને ભોગવે. તેથી અહીં રમા એટલે લક્ષ્મી નીકળ્યા ત્યારે એમને એક જણે ન રાખ્યા, પણ એમનો સ્વયંવર થયો. એ લક્ષ્મી બ્રહ્માનંદ રૂપ છે. લક્ષ્મી કેવા છે? બ્રહ્માનંદ રૂપ એટલે અક્ષર બ્રહ્મનો આનંદ, બ્રહ્માનંદ રૂપા છે. અને ભગવાન છે નિરસ્ત સામ્યાતિ શયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્ય તે નમ. બ્રહ્માનંદમાં જ બ્રહ્માનંદ રૂપા જે લક્ષ્મી છે એની સાથે જ ભગવાન રમણ કરે છે. તો એ લક્ષ્મી બ્રહ્માનંદ રૂપ છે. તેના ભોગતા કેવલ ભગવાન જ છે. લક્ષ્મી છે એ કેવી છે? બ્રહ્માનંદ રૂપા છે. અને એના ભોગતા એકમાત્ર ભગવાન છે, બીજો કોઈ નહીં. લક્ષ્મીજી બ્રહ્માનંદ રૂપા છે, તેના ભોગતા કેવળ ભગવાન જ છે, બીજો કોઈ એનો ભોગ કરી શકે નહીં. તેથી લક્ષ્મીજીએ ભગવાન સિવાય બધા દોષવાળા છે એમ કહ્યું. એટલે લક્ષ્મીજીને બધામાં કંઈક ને કંઈક દોષ જોયો ને. કોઈ લાંબા આયુષ્યવાળા છે તો એનો પાછો યુદ્ધની અંદર, કોઈની અંદર શૌર્ય છે તો પાછા યુદ્ધની અંદર એ લડવામાં મરી જાય તો એનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય. કોઈ તપસ્વી મોટા મોટા છે પણ પાછા ક્રોધી છે, દુર્વાસા જેવા. કોઈની અંદર આવું ઐશ્વર્ય છે તો કાંઈક ને કંઈક એમાં પ્રોબ્લેમ દેખાણીએ. કોઈ બધી રીતે સારા છે તો એનો વેશ અમંગલ છે, શિવજી જેવાનો. બધી પ્રોબ્લેમ લક્ષ્મીજીને દેખાણી એમાં. કોઈનો બધાને રિજેક્ટ કરી દીધા, બધા બાયોડેટાને રિજેક્ટ કરી દીધા. ન જોઈએ એક જ બાયોડેટા ભગવાન. હા હા, ઈ વરમાળા. હા, રિજેક્ટ કરી દીધા. હા, ત્યાં તો પણ સ્વયંવરમાં ઓલું શરત હતી ને ધનુષ્યની ઉપાડવા. એટલે અહીંયા પણ લક્ષ્મીજીએ બધાયમાં જોયું તો બધાયમાં કંઈક ને કંઈક એને દોષ જોયો કે આમાં તો જે પ્રભુ જ સદાનંદ છે અને સર્વગુણ સંપન્ન, સર્વ ઐશ્વર્યવાળી, ઐશ્વર્યશાલી ભગવાન જ છે. એટલે અહીંયા કહે છે કે લક્ષ્મીજીએ ભગવાનને જ વરમાળા પહેરાવી અને લક્ષ્મીજીએ ભગવાન સિવાય બધા દોષવાળા છે એમ કહ્યું. એ આધિદૈવિક લક્ષ્મી, હવે જુઓ, એ આધિદૈવિક લક્ષ્મી છે. જગતમાં જે દ્રવ્ય વગેરે છે એ આધિભૌતિક લક્ષ્મી છે. આ પૈસા વગેરે છે
એનું આધિભૌતિક સ્વરૂપ છે. પછી જે આ પૂજન કરતા હોય ને એ આધ્યાત્મિક, અને આ ભગવાનના જે સ્વામીની છે એ આધિદૈવિક છે. એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. લક્ષ્મીજીએ ભગવાન સિવાય બધા દોષવાળા છે એમ કહ્યું. એ આધિદૈવિક લક્ષ્મી ભગવાનને સ્વયંવરી, એટલે લક્ષ્મીજી પોતે ભગવાનને પસંદ કર્યા વરવા માટે. આધ્યાત્મિક અમૃત છે, સમજણ? લક્ષ્મી, એમાં 3 વાત બતાવી ને, જો લક્ષ્મીજી, અમૃત અને હવીરધાની વગેરે પદાર્થો. એટલે હવીરધાનીની સિવાય નહીં પદાર્થો લઈ લેવાય. એમ ઊંચે શ્રવા ઘોડો નીકળો ને ઐરાવત હાથી નીકળો ને કૌસ્તુભ મણી નીકળું, એ બધું. તો એ બધાને શેમાં લીધા? ભૌતિકમાં લીધા. અમૃતને આધ્યાત્મિકમાં લીધું અને લક્ષ્મીજી આધિદૈવિક. 3 થઈ ગયું, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ધ્યાનથી સમજો આ વાત. લક્ષ્મીજીએ ભગવાનને પસંદ કર્યા. લક્ષ્મીજી, એ લક્ષ્મીજી આધિદૈવિક લક્ષ્મી ભગવાનને સ્વયંવરી. આધ્યાત્મિક અમૃત, આધ્યાત્મિક અમૃત છે. ધેનુ વગેરે આધિભૌતિક છે. થઈ ગયું ને? ધેનુ વગેરે એટલે બીજા જે પદાર્થો નીકળ્યા એ બધા આધિભૌતિક છે, અને અમૃત આધ્યાત્મિક, લક્ષ્મીજી આધિદૈવિક છે. હા, ત્યારે આપણે આખું પ્રકરણ પૂરું થઈ ગયું એનો સાર જોઈ રહ્યા છીએ. ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા. ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા. તે અમૃતનો કુંભ હાથમાં લાવ્યા. ધન્વનનો અર્થ શું થાય? ધન્વંતરી. ધન્વન એટલે રણ થાય. ધન્વનનો અર્થ રણ થાય ને તરી એટલે વીરડી થાય. કોઈ રણની અંદર વીરડી હોય, વીરડી એટલે નાનકડી જે પાણીનું પાત્ર હોય ને, આપણે નો વીરડો. હા હા, તો એ ધન્વંતરી એટલે કોઈ રણની અંદર આવું પાણીનું પાત્ર મળી જાય, વીરડી મળી જાય, એવા ધન્વંતરી છે. ધન્વંતરી, ધન્વનીવ પ્રપાશી. ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા. તે અમૃતનો કુંભ હાથમાં લાવ્યા. તેને વગર પૂછે અસુરો લઈ ગયા. એનું કારણ શું? તો કે અમૃત સમુદ્રમાંથી નીકળે તેનો ખરો હકદાર સમુદ્ર જ થાય. તેથી બીજાને એ આપી શકે, તેથી બીજાને એ આપી શકે. જો ભગવાન એ આપે તો. એટલે સમુદ્રમાંથી અમૃત નીકળ્યું અને અસુરો કેમ લઈ ગયા? સમજાય ને? આ વાત આપણે ભાગવતાર્થમાં જોઈ હતી ને, કે જે સમુદ્ર આપેલું અમૃત દેવોને મળે તો એનો એવો અર્થ થાય કે સમુદ્રે આપ્યું, સમુદ્રે દાન કર્યું, ભગવાને કર્યું ન ગણે. સમજાય? એટલે અસુરો લઈ ગયા. હવે અસુરો લઈ ગયા એટલે હવે દેવોના હાથમાં તો આવવાનું હતું નહીં. એટલે એને ભગવાનને વિનંતી કરી, ભગવાનને સ્તુતિ કરી. તો ભગવાને કીધું કે ભાઈ, હું તમને અમૃત એની પાસેથી લઈ અને તમને પાઈશ. એટલે પ્રભુએ પછી મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કર્યું અને બધું અમૃતનો કુંભ છે એને દૈત્યો પાસેથી લઈ લીધો અને બધા દેવોને પાન કરાવ્યું. અને લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા તો લક્ષ્મીજીએ ભગવાનને પસંદ કર્યા. એટલે ભગવાન છે એ સમુદ્રના જમાઈ કહેવાય. અને સમુદ્રને પુત્ર હતો નહીં, એટલે બધો વારસદાર ભગવાન કહેવાય. એટલે ભગવાને બધાને અમૃતનું દાન કર્યું, એ ભગવાને કર્યું કહેવાય, સમુદ્રએ ન કર્યું કહેવાય. તો અહીંયા દાતા ભગવાન છે. એ મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં આપણને સમજાવી દીધું. એ જ વાત અહીંયા પાછું આપણે રિવિઝનમાં સમજી રહ્યા છીએ કે લક્ષ્મીજી છે આધિદૈવિક છે. આધિદૈવિક લક્ષ્મી ભગવાનને સ્વયં વૈરા. આધ્યાત્મિક અમૃત છે, ધેનુ વગેરે આધિભૌતિક છે. ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા. તે અમૃતનો કુંભ હાથમાં લાવ્યા. તેને વગર પૂછ્યે અસુરો લઈ ગયા. એનું કારણ શું? આપણને લાગે કે આવું કેમ થયું, પણ હકીકતમાં એ લીલા ભગવાનની જ હતી. જો અમૃત ડાયરેક્ટ આપે દેવોને તો અસુરોને આપવું પડે. સમુદ્રે આપ્યું ગણે ને, સમુદ્રે એનું દાન કર્યું કહેવાય. પણ આ રીતે જો ભગવાન પડાવી લે મોહિની રૂપ ધારણ કરીને,
તો પછી ભગવાને દાન કર્યું કહેવાય અમૃત. એટલે આવી લીલા અહીંયા સર્જાણી. એટલે અસુરો આ કુંભ લઈને ભાગી ગયા. ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા, તે અમૃતનો કુંભ હાથમાં લાવ્યા. તેને વગર પૂછે અસુરો લઈ ગયા. એનું કારણ શું? અમૃત સમુદ્રમાંથી નીકળે તેનો ખરો હકદાર સમુદ્ર થાય ને, કારણ કે એમાંથી નીકળ્યું. અત્યારે આ પાયા ગાળતા હોય ને એમાંથી કાંઈ ઓલું નીકળે ખડા, તો એનો હકદાર જેની જમીન હોય એનો થાય. તેથી બીજાને એ આપી શકે, જો ભગવાને આપે તો. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ રસોઈ કરનારને પીરસવાના ફલરૂપી અતિથિ સત્કારનું ફલ મળતું નથી, તેમ અમૃત બીજાની સત્તાનું હોવાથી ભગવાન આપે તો પણ ભગવાને આપ્યું ન ગણાય. સમજાય ને? રસોઈઓ છે એ પીરસતા હોય, ઘણા પહેલાં શું હતા, એવા રસોઈ કરવાવાળા રાખવામાં આવતા અને રસોઈયા પીરસતા. તો એ રસોઈયા પીરસતા પછી ઓલા જે અતિથિઓ આવ્યા હોય એ એમ થોડું કે રસોઈએ બહુ સારું ભોજન કરાવ્યું, એ તો એમ જ કે ને કે આ મેના બેને બહુ સારા જમાડ્યા. પીરસવાવાળા ભલે ને બીજા ઘણા પીરસતા હોય, પણ જે એનો માલિક હોય એની જ પ્રશંસા બધા કરે ને કે ભાઈ બહુ સારી આઈટમ બનાવી, બહુ સારું અમને જમાડ્યા. તો પછી બધાય સમુદ્રની જ પ્રશંસા કરે ને કે ભાઈ અમૃત બધાને વાઈટ. જો ભગવાન આ અસુરો વચ્ચે જો ન લઈ જાય તો આ પ્રોબ્લેમ આવે. તો બધા એમ જ કે ને કહો સમુદ્રએ બહુ અમને અમૃત પાયું. બધા દેવો એમ જ કે ને ભગવાનને પાયું એમ કોઈ ન કે. એટલે આવો પ્રસંગ, આવી લીલા બની કે અસુરો બધા કુંભ લઈ ગયા. અને પછી ભગવાને જો અસુરો કુંભ લઈ જાય તો હવે દેવોના હાથમાં તો આવવાનું જ નહોતું, દેવો પહોંચી શકે એમ નહોતા. આ તો ભગવાનને એની પાસેથી મોહિની રૂપ ધારણ કરીને લીધું. એટલે ઈ એંગલથી ભગવાને જ દાન કર્યું કહેવાય અમૃત, એક એંગલ. પછી બીજા એંગલથી જોઈએ તો ભગવાન સમુદ્રના જમાઈ કહેવાય. સમુદ્રને પુત્ર ન હતો એટલે જમાઈ જેના હકદાર થાય ને સમુદ્રની પ્રોપર્ટીના. હા, તો એ એંગલથી નહીં ભગવાને અમૃતનું દાન કર્યું કહેવાય, ભગવાને જ કર્યું કહેવાય. એટલે અહીંયા સમજાવે છે કે અમૃત સમુદ્રમાંથી નીકળે એનો ખરો હકદાર સમુદ્ર થાય. તેથી બીજાને એ આપી શકે, જો ભગવાને આપે તો. સમજાઈશ ને? ધ્યાનથી સમજજો, શબ્દ ટેકનિકલ છે થોડા. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ રસોઈ કરનારને પીરસવાના ફળરૂપી અતિથિ સત્કારનું ફળ મળતું નથી, જેમ રસોઈ કરનારને પીરસવાના ફળરૂપ અતિથિ સત્કારનું ફળ મળતું નથી, તેમ. કારણ કે પીરસવાના રસોઈ કરનારને પીરસવાના ફળરૂપી અતિથિ સત્કારનું ફળ મળતું નથી. કારણ કે પીરસવાવાળો જે છે એને અતિથિ સત્કારનું ફળ ન મળે ને, જેનો માલિક હોય એને જ અતિથિ સત્કારનું ફળ મળે ને. કારણ કે આ તો બધા એના માણસો રાખેલા છે પીરસવાવાળા. એવી રીતના અમૃત બીજાની સત્તાનું એટલે સમુદ્રની સત્તાનું હોવાથી ભગવાન આપે તો પણ એણે આપ્યું ન ગણાય, સમુદ્રે આપ્યું ગણાય ને. ડાયરેક્ટ જો સમુદ્ર ભગવાનને આપે અને ભગવાન બધાને વાટે તો કોણે આપ્યું કહેવાય? ભગવાન તો પીરસવાવાળા છે, માલિક કોણ છે? સમુદ્ર. સમુદ્રે આપ્યું કહેવાય, પીરસવા. ભગવાન તો વચ્ચે પીરસવાવાળા થયા. એટલે આવી લીલા થઈ કે અસુરો એ કુંભ લઈને ભાગી ગયા. અમૃત બીજાની સત્તાનું હોવાથી ભગવાન આપે તો પણ એ આપ્યું ન ગણાય. સમજાણું ને? અમૃત બીજાની સત્તાનું હોવાથી, જેમ મંજુબેન પાસે પૈસા હોય અને એ એમ કે આલ્યો મેનાબેન તમે દાન કરો, તો એ દાન કરવાનું પુણ્ય કોને મળે? મંજુબેનને મળે. કઈ મેનાબેનને થોડું મળે.
એ તો વચ્ચે આપી દે બધાને, ટ્રાફિક બહુ થઈ ગઈ તો થોડાક એને આપ્યા, ખાલી હવે તમે આપવા લાગો. એવી રીતના અમૃત બીજાની સત્તાનું હોવાથી ભગવાન આપે તો પણ એણે આપ્યું ન ગણાય. ભગવાને આપ્યું નથી એવું જો દેવોના મનમાં થાય તો ભગવાનનો ઉપકાર તેમના હૃદયમાં ન રહે. સમજાણું ને? એને એમ લાગે કે આ તો સમુદ્રે આપ્યું. ભગવાનોની પાસેથી પડાવીને આપે તો દેવોને એમ લાગે કે ભગવાને અમારી ઉપર ઉપકાર કર્યો. ડાયરેક્ટ સમુદ્ર આપે ને ભગવાનને ઘડો હાથમાં આપે ને ભગવાન બધાને પાય તો દેવોને એમ થાય કે આ તો સમુદ્રે. પરંતુ બધી લઈ ગયા ઓલા અસુરો, ધન્વંતરી ભગવાનના હાથમાંથી લઈ ગયા ને હવે એ ઘડો પાછો આવે એમ જ હતો નહીં, અશક્ય કાર્ય હતું. એટલે ભગવાને આ લીલા કરી અને બધા દેવોને અમૃત પાયું. એટલે દેવોને જે થેન્ક્સફુલનો ભાવ આવ્યો એ ભગવાન પ્રત્યે આવ્યો, સમુદ્ર પ્રત્યે નહીં. દેવોના જો ભગવાને આપ્યું નથી એવું જો દેવતાઓના મનમાં થાય તો ભગવાનનો ઉપકાર તેમના હૃદયમાં ન રહે, કે આ ભગવાને ઉપકાર કર્યો છે અમૃત પાવાનો, એવું દેવોને ન લાગે. આગળ કહે છે, દેવોના દુર્ભાવને જાણી અમૃત પોતાનું અભયરૂપી શ્રેષ્ઠ ફળ તેમને આપે. એ બધું ન થાય અને અમૃત ભગવાનની કૃપાથી જ મળે એવો દેવોના મનમાં નિશ્ચય કરાવવા માટે અસુરો અમૃતના કળશને હરી ગયા. અસુરો અમૃતના કળશને કેમ હરી ગયા? સમજાઈશ ને વાત? એટલા માટે હરી ગયા કે જો અમૃત છે સમુદ્રમાંથી નીકળે અને ભગવાન બધાને વાટે તો દેવોને એમ લાગે કે આ સમુદ્રએ આપ્યું, અને એ સત્તા તો સમુદ્રની જ હતી અમૃતમાં, કારણ કે એમાંથી નીકળ્યું હતું. અને તો દેવોને એવું ન લાગે કે ભગવાને અમારી ઉપર ઉપકાર કર્યો. એટલા માટે અસુરો છે એ કુંભ લઈને ભાગી ગયા. અને જો આવી રીતના ભગવાનનો ઉપકાર દેવોના હૃદયમાં ન રહે, ધ્યાનથી સમજો, દેવોના હૃદયમાં ભગવાન પ્રત્યે જો આવો ઉપકાર ભાવ ન રહે તો દેવોના દુર્ભાવને જાણીને, દેવોને આવો દુર્ભાવ છે કે અમારી ઉપર તો ઉપકાર સમુદ્રે કર્યો, ભગવાને ક્યાં કર્યો, આવો જો દુર્ભાવ દેવોમાં આવે તો એવું જાણીને અમૃત પોતાનું અભયરૂપી શ્રેષ્ઠ ફળ તેમને, એટલે દેવોને દુર્ભાવને જાણી અમૃત પોતાનું અભયરૂપ શ્રેષ્ઠ ફળ તેમને આપે. એવું ન થાય. એવું ન થાય એટલે આ અભયરૂપી ફળ છે એ અમૃત દેવોને ન આપે. એમ જ છે ને એમાં? હે? તેમને એટલે દેવોને આપે. એ બધું ન થાય. એવું બધું કેમ ન થાય? જો દેવોને ભગવાન પ્રત્યે આવો દુર્ભાવ આવે કે ભગવાનનો ઉપકાર એમના હૃદયમાં ન રહે તો અમૃત છે એ પોતાનું અભયરૂપી ફળ છે એ દેવોને ન આપે. કારણ કે અમૃતમાં જે સામર્થ્ય છે, અમૃતની અંદર જે અભય આપવાનું સામર્થ્ય છે એ તો ભગવાને મૂકેલું છે. અને ભગવાન પ્રત્યે જો દુર્ભાવ આવે દેવોને, કે ભગવાન પ્રત્યે જો એને એવી કૃતજ્ઞતા આવે કે ભગવાન પ્રત્યે આવો થેન્ક્સફુલનો ભાવ ન હોય તો અમૃત પોતાનો જે ઇફેક્ટ છે કે પોતાનો પ્રભાવ છે એ ન કરે, પોતાનો પ્રભાવ છોડી દે. એટલે પોતાનું જે અભયરૂપી શ્રેષ્ઠ ફળ આપવાનું છે એ ન આપે. ભગવાન પ્રત્યે જો આવો દેવતાઓને ભાવ આવે કે આ ઉપકાર તો ભગવાને નથી કર્યો, તો પછી અમૃતિ પોતાની જે સામર્થ્ય છે એ ત્યાં બતાવે નહીં. કારણ કે અમૃત છે એ તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનારું છે ને. અમૃત એ છે એ પોતાનું જે સામર્થ્ય છે અમર રાખવાનું, એ કોની આગળ પ્રગટ કરે?
કોની આગળ પ્રગટ કરે? કે જે ભગવાનની પ્રત્યે જેને અહોભાવ છે, કે ભગવાન પ્રત્યે જેને ઉપકારનો ભાવ છે, એની આગળ પ્રગટ કરે. ભગવાન પ્રત્યે દુર્ભાવ હોય તો અમૃતે પોતાનું કાર્ય છોડી દે. પોતાનું જે સામર્થ્ય છે અભય આપવાનું એ ન આપે, કારણ કે અમૃત ભગવાનને વશ છે એટલા માટે. એટલે આવા પ્રસંગો ઘણી જગ્યાએ બનેલા છે કે કોઈની પાસે એવું સામર્થ્ય હોય પણ એ સામર્થ્ય જ્યારે એ ભગવત ભક્તો ઉપર ચલાવે તો ન લાગે. સમજો, ઘટ સરસ્વતી હતો, એની પાસે ઘડાની અંદર સરસ્વતીને એને અનુષ્ઠાન કર્યું હતું તો એ બધાને જવાબ આપતી, પણ શ્રી મહાપ્રભુજી પધાર્યા તો મૌન મૂંગી, કાંઈ બોલી જ નથી. હવે એ સામર્થ્ય ક્યાં ગયું? એ સામર્થ્ય મહાપ્રભુજી આગળ થોડી ચાલે. સમજાય છે ને? એવી રીતના અહીંયા દેવો છે, એ જો ભગવાનનો ઉપકાર ન માને તો અમૃત છે એ પોતાનું સામર્થ્ય દેવોમાં થોડું પ્રગટ કરે. સમજાય છે ને વાત? એટલે ઘણા પાસે એવી વિદ્યા હોય, જેમ દુર્વાસા પાસે હતું સામર્થ્ય, પણ એ સામર્થ્ય અમરીશની સામે કામ ન આવ્યું. સમજાણું? અમરીશ ભગવાનના ભક્ત હતા તો એને પરિશ્રમ આપવા માટે દુર્વાસાએ કૃત્યાઓ ઉત્પન્ન કરીને એને કાર્ય કર્યું, પણ બધું ફેલ ગયું. કેમ? એ બધું સામર્થ્ય ક્યાં ગયું? પણ ભગવાનના ભક્તની સામે જો એ વાપરે તો એ એનું કાર્ય ન કરે, એ કાર્ય કરતી બંધ થઈ જાય. એવી જ રીતના આ તો હું એક દ્રષ્ટાંતથી સમજવા માટે કે એવી જ રીતના અમૃતમાં સામર્થ્ય છે અમર કરવાનું, પણ એ કોને કરે? કે જેને ભગવાનમાં આવો અહોભાવ છે, કે ભગવાનની જેની ઉપર કૃપા છે, કે ભગવાન પ્રત્યે જેને આવો થેન્ક્સફુલનો ભાવ છે, કૃતજ્ઞતાનો ભાવ છે, એમાં જ અમૃત પોતાનું સામર્થ્ય પ્રગટ કરે, બધાય ન કરે. અરે અસુરો કદાચ પી ભી ગયા હોત ને તો ન્યાયનું પોતાનું સામર્થ્ય પ્રગટ ન કરે. કેમ? કારણ કે અસુરોને ભગવાન પ્રત્યે વેર ભાવ છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીં કહે છે, જો ધ્યાનથી સમજો, જો દેવોના મનમાં થાય આવી રીતના કે ભગવાને અમૃત અમને આપ્યું નથી, એના મનમાં એવું થાય તો ભગવાનનો ઉપકાર તેમના હૃદયમાં ન રહે તો દેવોના દુર્ભાવને જાણીને અમૃત પોતાનું અભયરૂપી શ્રેષ્ઠ ફલ તેમને એટલે કે દેવોને આપે એ બધું ન થાય. એ બધું ન થાય એટલે અમૃત પોતાનું શ્રેષ્ઠ ફલ અમર બનાવવાનું દેવોને પ્રાપ્ત ન થાય. અને અમૃત ભગવાનની કૃપાથી જ મળે એવો દેવોના મનમાં નિશ્ચય કરાવવા માટે અસુરો અમૃતના કળશને હરી ગયા. સમજાણી ને વાત? ભગવાનની કૃપાથી જ અમૃત મળે છે આવો નિશ્ચય દેવોને થાય એટલા માટે અસુરો કુંભ લઈને ભાગી ગયા. કારણ કે એની પાસેથી અસુરો પાસેથી કુંભ મળે એમ જ નહોતો દેવોને. ભગવાન જો વચ્ચે ન પધારે, કે ભગવાન જો મોહિની રૂપ ધારણ ન કરે તો અમૃત તો એના હાથમાંથી ગયું. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ અમૃત ભગવાનની કૃપાથી જ મળે એવો દેવોને નિશ્ચય થાય એટલા માટે અસુરો લઈને ભાગી ગયા. નહીંતર અસુરોની શું તાકાત કે ધન્વંતરી ભગવાનના હસ્તમાંથી કુંભ લઈને ભાગી જાય? ધન્વંતરી અદૃશ્ય થઈ જાય તો શું કરું? ધન્વંતરી ભગવાનનો જ અવતાર છે, એનામાં સામર્થ્ય ન હોય કે દેવો અસુરો લેવા આવ્યા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પણ આવી લીલા ભગવાને એટલે કરી કે દેવોને અહેસાસ કરાવવો છે કે અમૃત ભગવાનની કૃપાથી જ મળે, ભગવાનની કૃપા વગર ન મળે. સમજાય છે ને વાત? એટલે લોકની અંદર આપણે એમ કીધું કે આ વસ્તુ આની પાસેથી આપણને મળી, આ ન હોત તો કોણ દેત? પણ હકીકતમાં બધું ભગવાને જ આપવા વાળા છે. આપણને ભગવાન પ્રત્યે એવો થેન્ક્સફુલનો ભાવ, હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ ન આવે, લોકમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આવી જાય. એટલે એવું ન થાય એટલે આવી લીલા ભગવાને કરી. આપણને ડોક્ટરો બધા ના પાડી દે કે હવે પૂરું જ છે, ઘરે થાય એટલી સેવા કરો, ને પછી જો સાજા થઈ જાય ને તો અકલ આવે કે આ ભગવાને સાજો કહી. નહીતર આપણને એમ લાગે કે જો આને પૈસા આપ્યા
આને સર્જરી કરી એટલે આપણે સાજા થયા. પણ કોઈ ઉપાય જ ન રહ્યો ત્યારે પછી ભગવાન યાદ આવે. તો એમ થાય કે આ ભગવાને જ કર્યું હો ભાઈ, આ ભગવાને જ બચાવ્યો કોરોનામાં, નહીતર બચી એમ જ નહોતા. બધી ફ્લોપ જાય તો થઈ એમ દેવતાઓ બધે ફ્લોપ ગયા કુંભ લેવામાં ઘડો અમૃતનો. પછી કે હવે ભગવાન તમારી શરણમાં. હવે એને અકલ આવી કે અમૃત ભગવાન જો ન હોત તો ન મળે. તો આવી રીતના ભગવાનની કૃપાથી જ અમૃત મળે છે એવો દેવતાના મનમાં નિશ્ચય કરાવવા માટે અસુરો અમૃતના કળશને હરી ગયા. અને ભગવાન યુક્તિ વડે એને એટલે અમૃતને તેમની પાસેથી ન છોડાવે ત્યાં સુધી દેવોને એ ન જ મળે. અમૃત છે એ દૈત્યો પાસેથી ભગવાન ન લઈ લે તો દેવોને ન મળે. તેથી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને એના વડે દેવોને મોહમાં મગ્ન કરીને દેવોને એ અમૃત પાયું. સમજાણું ને? આ ભગવાનની લીલા જુઓ. મહાપ્રભુજી આ રહસ્ય સમજાવે આપણને કે ભાઈ આવું કેમ થયું, દેવો કેમ અસુરો કેમ અમૃતનો કુંભ લઈને ભાગી ગયા. એ દેવોને અહેસાસ કરાવવા માટે કે ભગવાનની કૃપાથી જ અમૃત મળે, ભગવાનની કૃપા ન હોય તો ન મળે. એમ આપણને કાંઈ મળે છે તો એ ભગવાનની કૃપાથી જ મળે છે. સમજાય છે? વચ્ચે ભગવાન કોઈ માધ્યમ બનાવે પણ જે કાંઈ બી આપણને કાંઈ પ્રાપ્ત થાય તો એ પ્રભુની કૃપાથી જ મળે છે. કારણ કે ફલ મત ઉપપત્તે, ફલ તો બધાને ભગવાન જ આપે છે એવું બ્રહ્મસૂત્રમાં કીધું છે. આગળ કહે છે તેથી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. હવે જો મોહિની રૂપ ધારણ કરવાનું પ્રયોજન આ છે. સમજાણું? મોહિની રૂપ ધારણ કરવાનું પ્રયોજન આ છે કે દેવોને એવું લાગે કે ભગવાનની કૃપાથી જ અમને અમૃત મળે, બાકી શક્ય જ નથી. આ રહસ્ય સમજાવવા માટે મોહિની રૂપ છે. આપણને લાગે કે મોહિની રૂપ ધારણ કર્યું એટલું સુંદર ને પછી અમૃત લઈ લીધું. પણ એ લઈ લીધું એની પાછળનું રહસ્ય મહાપ્રભુજી કે આ છે કે ભગવાનની કૃપા વગર કાંઈ વસ્તુ ન મળે, ભગવાનની કૃપાથી જ બધી વસ્તુ મળે. આ એનું રહસ્ય. પછી વાર્તામાં આપણે એવા ખોવાઈ જાય કે આ રહસ્ય ભૂલી ગયા. કોઈને પૂછો કે મોહિની રૂપ કેમ ધારણ કર્યું? અમૃત લેવા. અમૃત લેવા શા માટે ધારણ? સમજાય છે? એટલે વાર્તા આપણે સમજી લઈએ, વાર્તા વાંચી જાય, પણ એની પાછળનું રહસ્ય હાથમાં ન આવે. કે દેવતાઓને એવો અહેસાસ કરાવવા માટે કે અમૃત છે એ ભગવાનની કૃપાથી જ મળે છે, ભગવાનની કૃપા વગર ન મળે. એટલા માટે પ્રભુએ આ લીલા કરી છે. તેથી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને એના વડે દૈત્યોને મોહમાં મગ્ન કરીને દેવોને એ અમૃત આપ્યું. એટલે ભગવાનનો એમાં અસાધારણ ઉપકાર દેવો ઉપર થયો. તો જ ભગવાનમાં એને ભક્તિ થાય ને, કે ભગવાનનું મહાત્મય થાય ને. કે ભગવાનનો સાધારણ ઉપકાર નહોતો આ, ભગવાનનો અસાધારણ ઉપકાર દેવો ઉપર થયો. ભગવાન સમુદ્રના જમાઈ થાય, તેથી પણ ભગવાન અમૃતની સત્તાથી પણ અમૃત આપવાને યોગ્ય જ છે. એટલે સમુદ્રને કોઈ પુત્ર નથી. એમાં આપણે જોયું હતું ને કે ચંદ્ર છે એ બીજા કલ્પમાં સમુદ્રનો પુત્ર હતો, આ કલ્પમાં નહોતો. એટલે આ કલ્પમાં તો ભગવાન જ સમુદ્રના જમાઈ છે. એ એંગલથી વિચારીએ તો અમૃતના હકદાર કોણ છે? ભગવાન જ છે. સમજ્યા ને? અમૃતના હકદાર ભગવાન જ છે. ભગવાન સમુદ્રની સત્તાથી પણ અમૃત આપવાને યોગ્ય જ છે. એ અમૃત પીવાનો અધિકાર દેવોનો હતો, તેથી ભગવાને એ દેવોને આપ્યું. તેમજ વારુણી એટલે કે મદિરા સમુદ્રમાંથી નીકળી તે ભગવાને દૈત્યોને આપી, કારણ કે એમાં એનો અધિકાર મુખ્ય હતો. એટલે જે જેવો અધિકાર દાનમાં, એ અધિકારી પ્રમાણે દાન અપાય. સમજે? અનધિકારીને એટલે જે અધિકાર ન હોય એને એવું દાન ન અપાય. જેમ વારુણી છે ડ્રિંક, તો એ દૈત્યોને આપી, કારણ કે દૈત્યો નશો કરીને પડ્યા રહે. અમૃત છે એ દેવોને આપ્યું, તો દેવો સત્કર્મ કરે, પ્રજાનું રક્ષણ કરે, સારા કર્મ કરે, તો પછી એ અમર થાય, તો એ લાંબો સમય સુધી કાર્ય થાય ને. હવે દેવોને ડ્રિંક આપે તો શું થાય? જે જેવો અધિકારી છે
એને એવી વસ્તુ અપાય. તમે નાના બાળકો હોય એને તમે ગન આપો કે ચાકુ આપો કે તલવાર આપો તો શું કરે? પોતાનું જ ગળું કાપી નાખે. કે પોતે એટલે નાના બાળકોને ચાકાથી દૂર કેમ રાખો? એને અધિકાર નથી ચાકુ હાથમાં લેવાનો હજી. એટલે જે અધિકારી જેના હોય એ જ વસ્તુ એને અપાય. નહીતર શું થાય? એ વસ્તુને કારણે એનો નાશ થાય. સમજાણું? જેમ શિવજી છે ભોગ આપે, બાલબોધમાં આવશે, શિવજી ભોગ આપે તો શિવજીનું કાર્ય સંહાર કરવાનું છે. જેટલો ભોગ વધારે એ ભોગવે એટલો જલ્દી નાશ થાય એનો, કારણ કે એનું કાર્ય જ નાશ કરવાનું છે. તો જે જીવ જે વસ્તુના અધિકારી હોય તે વસ્તુ એને આપવી જોઈએ. એવું એને દાન કરવું જોઈએ. નહીતર શું થાય? એવા દાનને કારણે જ એનો નાશ થઈ જાય. અનધિકારીને એવું વસ્તુ મળે તો એના કારણે એનો નાશ થાય, એનું પતન થાય. જેમ હિરણ્યકશિપુને વરદાન હતા એ બીજા અસુરોને પણ એવા હથિયારો આપી દીધા, એવું વિમાન આપી દીધું, તો એને કારણે જ એનો નાશ થયો ને. દેવો પાસે હોય તો એનો સદુપયોગ કરે. દ્રવ્યનું એવું છે, સારા માણસો હોય તો એનો સદુપયોગ કરે, ખરાબ માણસો હોય તો એ દ્રવ્યનો ઉપયોગ શેમાં કરે? ડ્રિંક કરવામાં કરે, બીજી જુગારમાં કરે. પૈસા તો બેય પાસે છે, પણ જો ઉત્તમ અધિકારી હોય તો એનો બહુ સદુપયોગ કરે. કેટલાયના જીવનમાં કલ્યાણ કરે, કેટલાયનું એ પદાર્થોથી એનો જીવન નિર્વાહ થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રકારનો અધિકારી હતા એ પ્રકારે પ્રભુએ પણ દાન કર્યું. એટલે વારુણી છે એ અસુરોને આપી, અમૃત છે એ દેવોને આપી. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. વારુણી મદિરા એ અસુરોને આપી. ભગવાન વારુણી એટલે મદિરા સમુદ્રમાંથી નીકળી તે ભગવાને દૈત્યોને આપી, કારણ કે એમાં એનો એટલે કે દૈત્યોનો અધિકાર મુખ્ય હતો. આથી એ સિદ્ધ થાય છે કે દાન અધિકાર પ્રમાણે થાય. સમજે છે ને વાત? દાન અધિકારી જોઈને કરવું જોઈએ. રાહુ દેવની પંક્તિમાં બેસીને અમૃતનું પાન કરી ગયો. રાહુને ડાઉટ ગયો કે આ ભગવાન બધું દેવતાઓને પાઈ દેશે, એટલે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવોનું રૂપ ધારણ કરીને અમૃત પીવા માંડ્યો. દેવોની પંક્તિમાં બેસીને અમૃત પાન કરી ગયો. ભગવાને એનું માથું ઉડાવી દીધું. એ માત્ર એટલો જ મસ્તક રૂપે અમર થયો રાહુ, અને એને બ્રહ્માજીએ ગ્રહ બનાવ્યો. એટલે ગ્રહણ થયું ને હમણાં, ચંદ્રગ્રહણ. હા, એ રાહુ ગળી ગયો, એ ગ્રહ બનાવ્યો. અમૃત પાનથી એ દેવ પંક્તિમાં આવ્યો. અમૃત સુખરૂપ છે. જો અમૃત પાનથી એ દેવ પંક્તિમાં આવ્યો, એટલે એ ગ્રહ બનાવ્યો ને, બ્રહ્માજીએ એને ગ્રહ બનાવ્યો. અમૃત પાનથી એ દેવ પંક્તિમાં આવ્યો. અમૃત સુખરૂપ છે, પણ એ ભગવાન આપે તો જ સુખરૂપ છે. ભગવાન જો ન આપે તો સુદર્શન ચક્રથી એનું ગળું કાપવું પડ્યું. એવી રીતના કોઈ પી જાય તો. એટલે કોઈ બી વસ્તુ પ્રભુ આપે ત્યારે જ એ સુખરૂપ થાય. પ્રભુ ન આપે તો એ સુખરૂપ થતી નથી. સમજાય છે ને વાત? ભગવાન આપે એવો જ વૈભવ આપણા ઠાકોરજીમાં આપણે એનો ઉપયોગ કરી. બાકી દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. ત્રિવિધ નામાવલીમાં એક નામ આવે કે દુષ્ટ વૈભવનો તો ભગવાન નાશ કરી દે. દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. એટલે ભગવત દત્ત વૈભવ હોય ને, પ્રભુ ઈચ્છા કરે કે આ ભક્તને મારે આવું આપવું છે, તો એ સ્થાયી રહે. એનો આપણે ઠાકોરજીમાં વિનિયોગી કરી શકીએ. એમ બધાય ન કરી શકે. બધું દ્રવ્ય છે એ પછી વેડફાઈ જતું હોય, આસુરી દ્રવ્ય હોય એવું હોય. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે અમૃત સુખરૂપ છે, અને ભગવાન આપે તો જ એ સુખરૂપ થાય. અમૃત ક્ષયિષ્ણુ ન હોય ને, ન હોય તો જ સુખરૂપ થાય. ક્ષયિષ્ણુ એટલે નાશવંત. ક્ષય એટલે નાશ થવો. ક્ષયિષ્ણુ એટલે નાશવાળું.
અમૃત ક્ષયિષ્ણુ ન હોય તો જ સુખરૂપ થાય, એ અક્ષય રૂપ. આ જો ક્ષયિષ્ણુનો ઓપોઝિટ અક્ષય, અક્ષય અમૃત. હા, અહીંથી હવે બીજું અમૃતની વાત શરૂ થાય છે. આ તો સમુદ્ર મંથનમાંથી નીકળ્યું ને એ અમૃતની વાત થઈ. હવે ભગવાનનું કથામૃતની વાત મહાપ્રભુજી સાથે સાથે સમજાવે કે ભગવાનની જે કથારૂપી અમૃત છે એ તો આ સમુદ્રમાંથી અમૃત નીકળ્યું એનાથી ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. એને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અમૃતની વાત આવી ગઈ તો કથામૃત યાદ આવી ગયું શ્રી મહાપ્રભુજીને. એ કહે છે કે એ અક્ષયરૂપી અમૃત કર્ણ દ્વારા હૃદયમાં જાય અને હૃદયથી બહાર પ્રગટ થાય ત્યારે અક્ષય થાય છે. સમજો ધ્યાનથી. આ અક્ષયરૂપી અમૃત કર્ણ દ્વારા હૃદયમાં જાય. કર્ણ દ્વારા એટલે ભગવાનની કથારૂપી અમૃત. એ આપણા કર્ણ દ્વારા એને પાન કરી શકીએ ને. ઓલા અમૃતને તો તમે જીભથી મોઢાથી પાન કરો. ભગવાનની કથારૂપી અમૃત છે તો કાનના પૈડિયા હોય એના દ્વારા પીવાનું હોય, કર્ણપુટ દ્વારા. કર્ણપુટે પીબંત્યો એવું વેણુગીતમાં આવે. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુગીતમ પિયુષ મુત્ત કર્ણપુટે પીબંત્યો શાવાસ્નતસ્તન પયઃ કવલાસ્મ તસ્તુર ગોવિંદમાત્મની દ્રશાસ્ત્રુ કલાહ સ્પૃશંત્ય. તો એ કાનના પડિયાઓથી ભગવાનનો વેણુનાદને પીતા હતા ગાયોને, વાછરડાઓને. એમાં એ ભગવાનની જે કથારૂપી અમૃત છે એ કેવી રીતના પીવાનું છે? કર્ણ દ્વારા. કર્ણ દ્વારા ક્યાં જાય? હૃદયમાં જાય. અને હૃદયમાંથી બહાર પ્રગટ થાય કેવી રીતના? ગુણગાન દ્વારા. એટલે જેનું આપણે શ્રવણ કર્યું હોય એનું ફરીથી પાછું બહાર પ્રગટ થાય ગુણગાન દ્વારા, વાણી દ્વારા. તો અક્ષય અમૃત, આ ભગવાનનું કથામૃત કેવું છે? એ તો અક્ષય છે. સમજાઈશ ને? એ અક્ષયરૂપી અમૃત કર્ણ દ્વારા હૃદયમાં જાય અને હૃદયમાંથી બહાર પ્રગટ થાય ત્યારે એ અક્ષય થાય છે, ત્યારે એ અક્ષય બને છે. એટલે જે સાંભળ્યું એનું આપણે, જેનું શ્રવણ કર્યું એનું આપણે કીર્તન કરવાનું. સમજ્યા ને? તમે જુઓ, જે સાંભળ્યું હોય તમે એનું તમે કોઈની સામે કીર્તન કરી દો તમને દ્રઢ થઈ જાય, પછી જાય જ નહીં. તમે જે સાંભળ્યું હોય એને તમારે દ્રઢ કરવું હોય તો તમે 12 વ્યક્તિ, જેમ આપણે પ્રશ્નોત્તરી કરીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં, એ તમે લખ્યું હોય ને પછી તમે એક્સપ્લેન કરી દો, પછી વધારે હૃદયારૂઢ થઈ જાય ને. તો જે સાંભળ્યું એનું ફરી પાછું આપણે સ્મરણ કરીએ. શ્રવણનું સ્મરણ, સ્મરણનું કીર્તન. આ રીતની એની પ્રક્રિયા છે. જેનું આપણે શ્રવણ કર્યું હોય એનું સ્મરણ કરવાનું, સ્મરણ કર્યા હોય એનું ફરી પાછું કીર્તન કરવાનું. તો શ્રવણ, કીર્તન, સ્મરણ, શ્રવણ, સ્મરણ, કીર્તન, શ્રવણ, સ્મરણ, કીર્તન, એનું સાયકલ ચાલવું જોઈએ. હા છે ને, બડો ધન હરિજન કો હરિનામ. ભગવાનનું નામ એવું ધન છે કે કોઈ ચોરી ન જાય, અને જેટલું આપો એટલું એ વધે. અને કોઈ એને ચોરવાનું ભય જ ને, એ શાંતિથી સુઈ જાવ. દ્રવ્ય હોય તો હજી બીક લાગે કે કોઈ આવશે લઈ જાય. પણ હરિધન એવું છે, હરિનામ રૂપી એવું ધન છે કે કાંઈ બીક જ ન લાગે. હા, દરવાજા ખુલ્લા મૂકીને સુઈ જાવ, એ ધન કોઈ ન લે. હરિધન કો હરિનામ બડો ધન, એવું કીર્તન છે, આશ્રયના પદોમાં આવે. આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની કથારૂપી જે અમૃત છે એ કેવું છે? કર્ણ દ્વારા હૃદયમાં જાય અને હૃદયથી બહાર પ્રગટ થાય ત્યારે એ અક્ષય થાય છે, ત્યારે એ પુષ્ટ થાય છે, એટલે હૃદયારૂઢ થાય છે. ભગવાનના ગુણને ભક્ત દ્વારા શ્રવણ કરીને જો સમજાવે છે શ્રી મહાપ્રભુજી. આ વાત ભાગવતાર્થ પ્રકરણમાં આવી ગયો કે ભગવાનના ગુણને ભક્ત દ્વારા શ્રવણ કરીને, એટલે ભક્તના મુખથી, ભક્ત દ્વારા એટલે ભગવાનના ગુણો છે એ બીજા બધાના મુખથી સાંભળવા ન જોઈએ. ભક્ત મુખે ન શ્રવણાત, એવું મહાપ્રભુજી કહે. ભક્તના મુખથી એનું શ્રવણ કરવું છે. ભક્તના દ્વારા શ્રવણ કરી અને હૃદયમાં દાખલ કરે અને હૃદયના તાપથી એ ભગવાન હૃદયથી બહાર પ્રગટી દર્શન દે.
ત્યારે એ દર્શન કરનાર જીવ ભગવાનની લીલામાં પ્રવેશ કરે છે. સમજાણું ને? એટલે એ ભગવાનના ગુણો સાંભળે, પછી ભગવાન પ્રત્યે એવો એને વિરહતાપ થાય અને એને કારણે પ્રભુ એને દર્શન આપે, અને ત્યારે પછી જીવ છે એ ભગવાનની લીલામાં પ્રવેશ કરે. જેને આપણે સેવાફલમાં એ વાત સમજીને કે અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિસુ. તો એ ભગવાનની લીલામાં પ્રવેશ કરે છે. દેવોને આપેલ એટલે આ જો કથામૃતની વાત એ શ્રી મહાપ્રભુજી વચ્ચે કહી દીધી. જેમ ઓલું અમૃત છે અભયદાન આપે, એમ ભગવાનની કથારૂપી અમૃત છે એ અભયદાન આપવા વાળું છે. એટલે પ્રથમ સ્કંદમાં સુખદેવજી કે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ચ ઈચ્છતા અભય. જેને અભયની કામના હોય, ભગવાનના અભય એટલે ભગવાનનું ચરણ, ભગવાનનું શરણ સિવાય ક્યાંય અભય નથી. કારણ કે ભગવાને ગીતાજીમાં વાત કરી છે કે આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય, ફરી પાછું અહીં આવવું પડે, એટલે એને અભય નથી. અભય ભગવાનના ચરણમાં જ છે. બાકી ગમે એ લોકમાં તમે ગમે એવા સાધન કરીને જાઓ તો ત્યાંથી ફરી પાછું ભૂતલ ઉપર આવવું પડે. સ્વર્ગમાં જાઓ તો ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, તમારે પુણ્ય ક્ષીણ થાય એટલે ત્યાંથી કાઢે. જેમ ઓસ્ટ્રેલિયા જાઓ ને અમેરિકા જાઓ, તમારે ઓલું પૂરી થઈ જાય વિઝા હા વિઝા પૂરા થાય એટલે કે જાઓ ઇન્ડિયા ભેગા ઘર ભેગા થઈ. એ ભાઈ તમારા વિઝા પૂરા થાય એટલે ત્યાંથી નહીં કાઢે, જાઓ ઘર ભેગા થાવ. એટલે નિર્ભયતા ક્યાંય નથી. ભગવાનના શરણમાં, ભગવાનના ચરણ કમળમાં નિર્ભયતા છે. ન્યા કોઈ પહોંચી ગયો પછી એને ક્યાંય જવાનું રહેતું નથી. એટલે સુખદેવજી કહે છે કે તસ્માત ભારત સર્વાત્મા હરિરીશ્વર શ્રોતવ્ય. આવા હરિ ઈશ્વરનું શ્રવણ કરવું, શ્રોતવ્ય કીર્તિતવ્ય એનું કીર્તન કરવું, શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય એનું સ્મરણ કરવું, સ્મર્તવ્ય ચાત ઈચ્છતા અભયમ. જેને અભયની ઈચ્છા હોય, ભગવાનના ચરણ કમળની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એને ભગવાનનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું. એ અમૃત બધાયથી શ્રેષ્ઠ અમૃત. એટલે ભાગવત મહાત્મ્યમાં આવે કે જ્યારે સુખદેવજી કથા કહેવા માટે બિરાઈ ગયા પરીક્ષિતજીને, આ કથામૃતો, તો દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા કે તમે આ અમૃત છે એ પરીક્ષિતજીને પાઈ દો, એ અમર થઈ જાય ને અમે કથા સાંભળી. તો જો ન્યાય દાનની વાત આવી. સુખદેવજી કે તમે અધિકારી નથી આ વસ્તુના, ના પાડી દીધી. સમજાય ને? કેમ? જે અધિકારી હોય એને જ દાન કરાય. પરીક્ષિતજી અધિકારી છે, ભગવાનના ભક્ત છે, બધું રાજ્ય એક જ ઝાટકે છોડીને વૈરાગ્યવાળા છે, પ્રાયોપવેશ કરીને અન્ન જલનો ત્યાગ કરીને અહીંયા આવી ગયા ભગવાનનું કથા શ્રવણ, ભગવાનની કથાને શ્રવણ કરવા માટે. એવા એ અધિકારી છે. અને માતાના ગર્ભમાં પણ એને ભગવાનનું દર્શન થયું, ભગવાન એનું રક્ષણ કર્યું અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી. બધી રીતે એનો અધિકાર છે ભગવાનની કથા શ્રવણમાં. દેવોને એ અધિકાર નથી, એટલે એને કીધું તમે અમૃતનો કુંભ લઈને જવા દો, તમને આ મળે નહીં, તમે એના અધિકારી નથી. જેમ અહીંયા આવ્યું દાન, દાનમાં કથાનું દાન છે. કથાનું દાન સુખદેવજીએ પરીક્ષિતજીને જ કર્યું, દેવોને ન કર્યું. બધાને ન થઈ શકે, અધિકારીને જ થઈ શકે. બધાની આગળ ભગવાનની કથા ન કહી શકાય. જ્યાં જાહેરમાં કથા કરે છે એ પુષ્ટિ માર્ગીય પ્રકાર નથી, બીજા માર્ગનો પ્રકાર હશે, પણ પુષ્ટિ માર્ગની અંદર કોઈ દિવસ અનધિકારીને ભગવાનની કથા ન કહી શકાય. જેને અનન્ય આશ્રય છે, મહાપ્રભુજી એના અધિકાર બતાવ્યા પંચપદ્યાનીમાં કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. ભગવાનની કથાનો મુખ્ય અધિકારી કોણ? તો કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા, જેનું મન, જેનું માનસ કૃષ્ણ રસમાં જ, કૃષ્ણ રસથી આપલાવી છે. એટલે કૃષ્ણ રસથી જેનું મન, જેનું હૃદય આપલાવી છે, ભીંજાયેલું છે. માનસા રતિ વર્જિતા, અને બીજી બધી જગ્યાએ એને સ્નેહ નથી. અનિર્વૃતા લોક વેદે, લોકમાં અને વેદમાં એની ક્યાંય આસક્તિ નથી. તે મુખ્ય શ્રવણોત્સુક, એ ભગવાનની કથાને સાંભળવાના મુખ્ય શ્રવણોત્સુક છે. અને છેલ્લે શરણાગતિવાળા જે બતાવ્યા છે, પછી ઘણા બધા પ્રકારો ત્યાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે દેશ અનન્ય મનસો મર્ત્યા
ઉત્તમા શ્રવણાદિશુ. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષતઃ. એટલે દેશ કાલ મંત્ર કર્મનો આશ્રય ન કરીને એકમાત્ર જેને ભગવાનનો જ આશ્રય છે એવા અનન્ય મનવાળા, ભગવાનમાં અનન્ય મનવાળા કોઈ ન મળે. સેવા કરવાવાળા, પ્રભુમાં પ્રેમવાળા, ભક્તિવાળા એવા કોઈ શ્રોતા ન મળે તો કમસે કમ જેનો આશ્રય દ્રઢ હોય એવા શ્રોતાને ભગવાનની કથાની સામે કરાય. કોઈ ન મળે તો સેવા કથા ગુણગાન કરવાવાળા, પ્રભુમાં નિષ્ઠાવાળા, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા એવા કોઈ શ્રોતા ન મળે તો કમસે કમ આવો શ્રોતા મળે કે અનન્ય મનવાળો હોવો જોઈએ. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય ન કરતો હોય અને એકમાત્ર ભગવાનનો જ આશ્રય કરતો હોય એવો અનન્ય આશ્રયવાળો હોય એવાની સાથે સત્સંગ કરાય. એને ભગવત કથાનું દાન કરાય. કોઈ ન મળતો હોય તો એ તો લાસ્ટ ઓપ્શન છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કથાનું દાન કરવામાં પણ અધિકારી અને અનધિકારીનો વિચાર આપણે ત્યાં થયો છે કે કોને સામે ભગવાનની કથા કેવી અને કોની સામે ન કેવી. સમજાણું ને? અનધિકારીની સામે તમે ભગવાનની કથા કહો તો એનાથી કથા કહેવાવાળાનો જ નાશ થાય. એટલે બધાની સામે ભગવત કથા ન કહી શકાય. હા, એટલે બધી જગ્યાએ અધિકારની વાત છે. કોઈ પણ જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં સારા મેરિટ હોય, સારા હોય તો જ એ લોકો દાન કરે, નહીંતર એમ કે ગેટ આઉટ. સ્કૂલની અંદર એડમિશન લેવા જાવ, જુઓ સારી કોલેજોની અંદર તમને જુઓ ન આપે. કેમ? અનધિકારી છો. તમે મહેનત કરી, તમારી ટકાવારી ક્યાં છે કે અમારી સ્કૂલમાં અમે તમને એડમિશન આપીએ? હા હા, 100% ક્વોલિફિકેશન માગે. હા, આપણે ત્યાં પણ ક્વોલિફિકેશન ગુરુના બતાવ્યા. કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. એવા ગુરુ હોય તો એને આદર આપવો શિષ્ય. બધી જગ્યાએ આ વસ્તુ છે. કોઈ એવી જગ્યા નહીં હોય કે જ્યાં ક્વોલિફિકેશન, ગમે નોકરી મેળવવા જાવ તમે જુઓ, તમારી ક્વોલિફિકેશન પહેલાં જુઓ. બધી જગ્યાએ આ વસ્તુ છે. અહીં લોકમાં શાસ્ત્રમાં છે એવું નહીં, લોકની અંદર આ જ વાત છે. મૂળ વિષય ઉપર આપણે આવીએ તો અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર. એટલે દયારામભાઈ કહે ને કે જે કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ એના ઉરમાં ઠરે. દયારામભાઈ એ જ વાત કરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ન ભરે. જે કોઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ એના ઉરમાં ઠરે. હવે બગલાને તમે કરોડોની કિંમતના મોતી આપો તો એ થોડો ખાય, એને તો માછલા આપો તો જેનો અધિકાર જે હોય એને દાન, એ પ્રમાણેનું દાન થાય ને. આ બગલાને મુક્તા ફલ આપો તો દેખી ચંચુ ન ભરે. અને માનસરોવરમાં જે હંસો છે એ કોઈ માછલા થોડા ખાય, એ તો મોતીઓ ચણે. સમજાય છે? સાકર ખોરનું સાકર જીવન, ખરના તરત પ્રાણ હરે. જે કોઈ પ્રેમી હંસ અવતરે પ્રેમ રસ એના ઉરમાં ઠરે. એવું દયારામભાઈનું. સિંહણ કેરું પાત્ર કનક, હા, સિંહણ કેરું દૂધ એ કનક પાત્રમાં ઠરે. અન્ય ધાતુને ફોડીને નિસરે. તો જે એનું અધિકારી છે એમાં જ આ શક્ય છે, બાકી આ શક્ય નથી. ત્યાં આ જ વાત આવી છે. દયારામભાઈએ બહુ તત્વ લેવલની, બહુ વિદવત લેંગ્વેજની વાતને એકદમ ધોળના રૂપમાં કહી દે, સાવ સરળ કરીને. શાસ્ત્રીય વાત, બહુ ગહન વાતો નહીં, એટલી સરળતાથી કરી. ભક્તિ પોષણ. મૂળ વિષય ઉપર આપણે આવીએ કે આ બધું પ્રસંગ ચાલતો હતો, શ્રી મહાપ્રભુજીને કથામૃત યાદ આવી ગયું. અમૃતની વાત આવી તો કથામૃત યાદ આવી કે કથામૃત છે એ કર્ણપુટ દ્વારા એને પાન કરીને કર્ણ દ્વારા હૃદયમાં જાય ને હૃદયની બહાર પ્રગટ થાય ત્યારે અક્ષય થઈ જાય છે. ભગવાનના ગુણોને ભક્ત દ્વારા શ્રવણ કરી અને હૃદયમાં દાખલ કરે અને હૃદયના તાપથી એ ભગવાન
હૃદયથી બહાર પ્રગટી અને દર્શન દે ત્યારે એ દર્શન કરનાર જીવ ભગવાનની લીલામાં પ્રવેશ કરે. દેવોને આપેલ અમૃતનું પાન કર્યા પછી એ ગર્વ કરાવે અને ભગવાનને ભૂલાવે તો તેથી દેવલોકથી પાત થાય છે. માટે ભક્તને માટે તો શ્રવણામૃત જ શ્રેષ્ઠ છે. આપણે અમૃત જોતું નથી. દેવોને આપ્યું એ અમૃત આપણે જોતું નથી. કેમ? તો કે એનું સાઈડ ઇફેક્ટ થાય. પાછી અમૃત છે એની સાઈડ ઇફેક્ટ શું થાય? અહંકાર આવી જાય. હવે તો અમે અમૃત પી ગયા, પણ અમૃત પી ગયા પણ જો ભગવાનનો આશ્રય નથી તો પાછા અસુરો ધમારી નાખશે. તો પાછા બધા મરી ગયા કરતા પાછા આવ્યા. અમૃત ભારે પડી ગયું. ભગવદ આશ્રય નથી તો અમૃત પોતાની ઇફેક્ટ છોડી દે. કેટલું સરસ વાક્ય મહાપ્રભુજીએ મૂક્યું જુઓ, કે દેવોને આપેલ અમૃતનું પાન કર્યા પછી ગર્વ કરાવે કે હવે અમે કોઈ નથી, હવે અમને કોઈ કાંઈ કરી શકશે નહીં. એટલે એને અહંકાર થઈ ગયો. તો અમૃતનું પાન કર્યા પછી ગર્વ કરાવે અને ભગવાનને ભૂલાવે. એટલે તો પાછા દેવો હારી ગયા ને. એને જે અસુરોએ માર્યા એનું કારણ શું? અમૃત. એને એવો અહંકાર આવી ગયો. હવે તો અમે અમૃત પી લીધું. ભગવાન પ્રત્યે એને જે કૃતજ્ઞતાનો ભાવ ન રહ્યો એટલે અસુરોએ ધમાર્યા પાછા. અમૃત પીધું તો એ બધાને માર્યા. એટલે ફરી પાછા ભગવાનને શરણે ગયા. સમજાણું ને? એટલે ઓલી માયા આવી, બલિરાજાએ માયા ફેલાવી, બધાનો નાશ કરવા માંડ્યો. પાછા એ ભગવાનને સ્તુતિ કરવા માંડ્યા, ભાઈ આમાં તમે પધારો. હવે કેમ આવું કેમ થયું? તો મહાપ્રભુજીને સમજાયું કે એ ભગવાન પ્રત્યેનો એનો જે ઉપકારની ભાવના હતી, પ્રભુએ અમને અમૃત આપ્યું છે, એ ભૂલી ગયા ને એને અહંકાર આવી ગયો. હવે અમૃત પી લીધું એટલે હવે અમને કોઈ કાંઈ કરી શકશે નહીં. એટલે આવો અહંકાર આવ્યો એટલે અમૃતને પોતાની જે ઇફેક્ટ છે એ એને છોડી દીધી. કામ કરતું બંધ થઈ ગયું અમૃત. અમૃત એક્ટિવ ક્યાં સુધી રહ્યું? જ્યાં સુધી એને ભગવાન પ્રત્યે આવી કૃપાની ભાવના હતી કે પ્રભુની કૃપાથી અમને મળ્યું, ત્યાં સુધી. આવી કૃપાની ભાવના દૂર થઈ અને અહંકાર આવ્યો એટલે અમૃતે પોતાની સામર્થ્ય ત્યાંથી ઇફેક્ટ કરવાનું છોડી દીધું. એટલે આ બધા દેવતાઓ ને અસુરોએ એને નાશ કરવા માંડી ગયા અને અસુરોની માયા એમાં કારગર બની. પણ દેવો ફરી પાછા મૂંઝાણા કે હવે આમાંથી બચવું કેમ? એટલે ફરી પાછી ભગવાનની સ્તુતિ કરી. તો પછી પ્રભુ પધાર્યા ગરુડ ઉપર બિરાજીને. એટલે બધી અસુરોની માયા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. અને પછી ભગવાને બધાને હૈણા નમૂચીને આપણે જોયું હતું સુદર્શન ચક્રથી. ઓલા કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનનું કથામૃત છે ને એ બહુ સારું. મહાપ્રભુજીને અહીં શું સમજાવું કે કદાચ તમને અમૃત બી મળી ગયું ને તોય તમને અહંકારના કારણે એની ઇફેક્ટ એ નહીં કરે. પણ એના કરતાં ભગવાનનું કથામૃત બહુ સારું, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. જુઓ કે અમૃતનું પાન કર્યા પછી ગર્વ કરાવે અને ભગવાનને ભૂલાવી દે તો એ અમૃત શું કામનું? એના કરતાં ભગવાનનું કથામૃત ન સારું? આનંદથી ભગવાનના ગુણો ગાય અને એવો અહંકાર ન આવે, ભગવાનમાં આપણી ભક્તિ વધે. એટલે અમૃતનું પાન કર્યા પછી ગર્વ કરાવે અને ભગવાનને ભૂલાવે તો તેથી દેવલોકથી પાત થાય, એટલે દેવલોકથી પડે. માટે ભક્તએ કોઈ દી આવી અમૃતની કામના નહીં કરવી. ભક્તએ કેવી કામના કરવી કે ભક્તને માટે તો શ્રવણામૃત શ્રેષ્ઠ છે. આપણે એ અમૃત નથી જોતું. આપણે તો ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન ને સ્મરણ કર્યા કરીએ, એ જ આપણા માટે ઉત્તમ છે. તો શ્રવણામૃત શ્રેષ્ઠ છે આપણા માટે, ભક્તો માટે. દેવોને અમૃત મળ્યા પછી એ હારી ન જવા જોઈએ. સમજો, દેવોને અમૃત મળ્યું, અમૃત પી લીધું તોય પાછા હારી ગયા. તો દેવોને અમૃત મળ્યા પછી હારી ન જવા જોઈએ. હારે તો અમૃતનું ફળ મળ્યું ન ગણાય. તેથી બલિરાજા આ મન્વંતરમાં દેવોને જીતી ન શક્યો. અને વચ્ચે એ લોકો હારી એટલા માટે ગયા કે એને એવો અહંકાર આવી ગયો હતો. એટલે અમૃતે પોતાની અસર કરવાનું છોડી દીધું. એટલે હારવા માંડી ગયા. ત્યારે ભગવાને પધારીને ફરી પાછો વિજય આપ્યો. અને અમૃત મળ્યા પછી એ હાર ન થવી જોઈએ. અને હારે તો અમૃતનું ફળ મળ્યું ન ગણાય. તેથી બલિરાજા આ મન્વંતરમાં દેવોને જીતી ન શક્યા. એ આપણે જોયું હતું ને. પછી આ મન્વંતરમાં તો અમૃત એનું રક્ષણ
કર્યું, ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને શિવજી એમાં મોહ પામી ગયા. એ આપણે જોયું ને પ્રસંગ કે હવે ફરી પાછા દેવોને આ મન્વંતર પૂરતું તો શાંતિ, કારણ કે શિવજી જેવાય ભગવાનમાં મોહ પામ્યા તો શિવજી હવે એવા અસુરોને વરદાન ન આપે કે જે દેવોને બાધારૂપ થાય. એટલે આ મન્વંતરમાં બલિરાજા દેવોને જીતી ન શક્યા. આ પ્રમાણે 10 અધ્યાયોથી સંપત્તિમાં દાન કરવાની વાત કહેવામાં આવી. આ રીતે 10 અધ્યાયોનું આપણે પાછું રિવિઝન સારી રીતે કર્યું કે આખું પ્રકરણનું તાત્પર્ય અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને એક ભાગવતાર્થને સંકલન કરી અને સમજાવ્યું કે 10 અધ્યાયમાં આ રીતે સંપદામાં દાનની વાત. એ સદ્ધર્મ છે, સત્પુરુષોનો ધર્મ. આપણી પાસે સંપદા હોય તો એનું દાન કરવું જોઈએ. જે બી આપણી પાસે હોય, આપણી પાસે જ્ઞાન હોય શાસ્ત્રોનું, તો એનું દાન કરવું જોઈએ. કારણ કે સંપત્તિ કાંઈ ધન જ ન હોય, શાસ્ત્રનું જ્ઞાન એ બહુ મોટી સંપત્તિ છે. સમજે છે ને? આપણને જે વસ્તુ આવડતી હોય બીજાને આપણે અધિકારીને આપણે શીખવવી જોઈએ. તો એ સંપદાઓમાં દાન કરવું એ સદ્ધર્મ થયો, સત્પુરુષોનો ધર્મ છે. આ રીતે આપણું અહીંયા પ્રકરણ સમાપન થયું. હવે આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે. બાકી બધું રહસ્ય મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવી દીધું છે. હજી આપણે પાસે સમય છે થોડો આપણે પ્રકરણાર્થ જોઈ લે, આગળનું જે ચાલવાનું છે ને. તો અહીંયા સુધી આપણે રાખીએ, થોડું કીર્તન કરવું છે. એ મારે લેવાની જ ઈચ્છા હતી કે એકાદું કીર્તન લેવું છે, આવતા વખતે લઈ લેશું. નટ બિલાવલમાં અન્નકૂટનો બિલાવલ છે ને.